શું કરો છો ભાભી? મંદિરના દરવાજા બંધ કરું છું, કારણ કે તમારા જેવા ભક્તો છે ને એ ભગવાનને થકવાડી દે છે. ક્યારના પૂજા કરો છો તમે? અરે બસ હવે એક જ માળા બાકી છે, હું પતાવી લઉં. ના પાડીને. શું પ્રોબ્લેમ છે તમારી? તમારી શું પ્રોબ્લેમ છે? તમારી ઉંમર છે પૂજા કરવાની? સવારે ઉઠીને રોજ નાહી ધોઈને મંદિરમાં બેસી જાય છે, ના ઘરના કામ કરવાના, વાત કરવી, ના કાંઈ સમજવું. તમારે કંઈ કામ હતું મારું? હા, અને એક નહીં, ઘરમાં બહુ બધા કામ છે જે તમારે કરવાના છે. હા, તમે ઉંમરની વાત કરો છો તો ભગવાનને યાદ કરવાનું, ભગવાનને યાદ કરીને એને પૂજા કરવાનું. આનો છે ને કોઈ સમય કે ઉંમર ન હોય. જ્યારે મન કરે ને ત્યારે તમે ભગવાનને યાદ કરી શકો છો. ભગવાનને યાદ કરવાની ના નથી પાડતી, પણ ઢોંગ કરો છો ને એની ના પાડું છું. શેના ઢોંગ? ભગવાનને યાદ કરવો હોય ને તો એ તો મનથી પણ થાય. ઘરના કામ કરતા કરતા પણ માણસ ભગવાનનું નામ લઈ શકે, પણ નહીં. તમારે તો સવારે ઉઠીને મંદિર સામે જ ઊભું રહેવું છે. શું કામ? જેથી કરીને ઘરના કામ ન કરવા પડે એટલે. એટલી એમથી વાત છે, કામની જ વાત છે ને, તો શું કામ છે મને કહો, હું કલાકમાં કરી દઈશ. ઢોંગ કરવાની કોઈ જરૂર નથી, સમજ્યા તમે? આ તમારી જે ચાલાકીઓ છે ને એ તમારા સુધી રાખો. ભાભી કેવી રીતે વાત કરો છો? કોઈ પણ વ્યક્તિ સાથે છે ને આવી રીતે વાત ન કરવી જોઈએ. એ હોદ્દામાં આપણાથી નાનો હોય તો પણ નહીં, અને ઉંમરમાં નાનો હોય ને તો પણ નહીં. તમારા સંસ્કાર અને ગુણોની વાતો છે ને એ મારા પલ્લે નહીં પડે. સવારે ઉઠીને પહેલાં કામ કરવાનું, ઘરના બધા કામ પતી જાય ને પછી તમારે મંદિરમાં આવવાનું. બાકી કાલથી આ રૂમમાં તાળું મારી દઈશ. ભાભી શરમ નથી આવતી તમને? એક માણસને ભક્તિ કરવાથી રોકો છો, પૂજા કરવાથી રોકો છો. રોકું છું, કારણ કે એ માણસ છે ને એ લાયક નથી. ભગવાનની પૂજા કરવા માટે મન ચોખ્ખું હોવું જોઈએ, ઢોંગ નહીં. તો એ વાત તમે નક્કી કરશો કે હું નક્કી કરીશ? તમે મારા મનમાં બેઠા છો કે તમને ખબર હોય કે હું ઢોંગ કરું છું? એમ તો હું પણ કહી શકું ને ભાભી કે તમે ઢોંગ કરો છો. અરે ભગવાનને કેવી રીતે યાદ કરવા, એને મનમાં યાદ કરવા, એ તમારી આસ્થા છે, તમારા વિચારધારણા છે, મારી નથી. પૂજા કરવાની બધાની રીત અલગ અલગ હોય છે. પતી ગયું? તો લેક્ચર છોડો અને કામ કરો, જાઓ. આમ જો દામિની, મીરાઓ કહે છે એ બરાબર છે. તારે થોડું ઘરમાં ધ્યાન દેવું જોઈએ. પછી તું હાવ પૂજામાં પડી રહે. કાલે સવારે તારે સાસરે જવાનું થાય તો ત્યાં તું શું કરી? ના હું આ ભાભી કે મમ્મી પપ્પા ભેગા આવશે. પપ્પાજી સવારે ઉઠે ને ત્યારથી મંદિરની સામે ઊભા રહી જાય છે. અરે પૂજા કરવાની કોણ ના પાડે છે, પણ માણસે ઘરના કામ પણ તો કરવા જોઈએ ને. હા તો ક્યાં ના પાડી? મેં કહ્યું નહીં કે મને કલાક આપો, પણ નહીં, ભાભી તો કોઈ વાત સમજવા તૈયાર જ નથી. કલાક નહીં મળે. પપ્પા તમે સમજાવો ને, તમે પણ શું ભાભીનો સાથ આપો છો? અરે પણ સાથ આપવો જ પડે ને. તું છે ને હવે કઈ નાની નથી અને એટલી બધી કઈ તું મોટી નથી થઈ ગઈ કે તારે આ બધું આવું નિવૃત્તિ સંન્યાસ લઈ લેવાનું હોય. આપણે છે ને સંસારમાં રહેવાનું છે તો સંસારની રીતભાત પ્રમાણે આપણે રહેવું પડે. આ પૂજા કરવી પડે, પણ 2-5 મિનિટ પૂજા કરવાની હોય. આ તો તું કે હજી મને કલાક આપો ને, કલાક થાય તું મંદિરમાં છો અને હજી તને કલાક આપો છું, આખી જિંદગી તારે આમાં નામાં પડ્યું રહેવાનું છે. કેવી વાત કરો છો? શરમ આવી જોઈએ તમને લોકોને. અરે 5 મિનિટ ભગવાન પાસે બેસું કે કલાક બેસું એ મારો નિર્ણય હોય, તમારા લોકોનો નહીં. અને હું ભગવાનને એટલી ભક્તિ કરું છું તો ભગવાન પણ ક્યાંક ને ક્યાંક એવું જ ઈચ્છતા હશે કે હું એમની ભક્તિ કરું, એમને યાદ કરું. અને ભગવાનને યાદ કરવાથી છે ને કોઈનું કાંઈ લૂંટાઈ નથી જતું. ભગવાનને યાદ મનથી કરવાના હોય. કેટલી વાર કહેવાનું? ઘરના કામ કરતા જોર પડે છે ને એટલે મંદિરમાં આવીને બેસી જાઓ છો. જો 100 વાતની એક વાત છે, આ દામિની બેનને સમજાવી દો કે ઘરના કામ કરે ને પછી સેવા પૂજા કરે, ને તો સાચે કાલે આ રૂમમાં તાળું મારી દઈશ. આમ જો ખોટું નહીં લગાડતી. શું કામ ન લગા? પપ્પા તમે પણ ભાભીનો સાથ આપો છો, તમારે સમજવાની જરૂર છે. અરે માણસ ભગવાનને છે ને મન થાય ને ત્યારે યાદ ન કરે, જ્યારે એનું મન થાય ને ત્યારે યાદ કરે. અરે મારું મન થાય છે કે હું સવારે ઉઠીને નાહી ધોઈને પહેલા ભગવાનને યાદ કરું, તો એમાં પણ તમે લોકો ના પાડશો? જો દામિની, મને ખબર છે તે ઘણા શાસ્ત્ર વાંચેલા છે, પણ તને એટલી તો ખબર છે ને કે જે ઘરમાં શાંતિ હોય ને ત્યાં જ ભગવાનનો વાસ હોય. હવે તું અહીંયા આવીને પૂજા કરી, મીરાઓને ગમતું નથી એટલે એ આવીને તારી યારે ઝઘડો કરે છે, તો ઝઘડો કરે હું શાંતિ કહેવાય ઘરમાં? એમ તો મને પણ નથી ગમતું કે આવીને મારી અને મારા ભગવાનની વચ્ચે આવે તો શું કરવાનું? અશાંતિ તો પણ ફેલાય છે. પપ્પા તમે જાઓ. દામિનીને કઈ સમજાય? દામિનીને સમજાવ? આમ અચાનક આવીને તમે દામિનીને સમજાવવાની વાત કરો. થયું છે શું? અરે મીરા વહુ અને દામિની વચ્ચે ઝઘડો હાલે છે કામની બાબતમાં. હવે દામિની ભગવાનના રૂમમાં વહી જાય ને પછી 1-2 કલાક બારી નથી નીકળતી અને બધા કામ મીરા વહુને કરવા પડે. એટલે એમ કહે છે કે તમે થોડુંક આમાં પૂજાપાઠ કરો એનો વાંધો નહીં. જો કે મીરાઓ કંઈ વિરોધ નથી કરતા, પણ એમ કે તમે ઘરમાં હોતો ને થોડુંક ધ્યાન આપો અને મંદિરમાં થોડુંક ધ્યાન આપો. આવ પછી ભગવાનની આગળ પડ્યું ન રહેવાય. સાચી વાત છે.
મીરા બહુ ખોટા નથી, પણ આપણી દામિની છે કે સમજવા તૈયાર નથી. પોતાની જીદ પકડીને બેઠી છે, મન ફાવે એવી કરે છે. માન્યું કે એને પૂજા પાઠમાં રસ છે, ભગવાનમાં રસ છે, ભગવાનની ભક્તિ કરે, સારું જ કહેવાય. પણ પછી હાવ આટલું બધું પણ ન હોય કે જેથી કરીને માણસ હેરાન થઈ જાય. અને એ સમજવા જ તૈયાર નથી. કાંઈ પણ કહીએ તો તરત કહેશે મને મારી ભક્તિમાં રસ છે. અરે કેટલી વાર કહેવાનું કે આમાંથી થોડી બહાર નીકળ, સંસારમાં રસ રાખ, પણ સમજવા જ તૈયાર નથી તો શું કરવું? એ નાની હતી ને જ્યારે આપણે સપ્તાહ સાંભળવા જતા અને એને હારે લઈને જ જતા હતા આપણે, અને ત્યારથી એના મનમાં એક ભૂત સવાર થઈ ગયું છે. બસ ભગવાન જ સર્વોપરી છે, બીજું કઈ આ દુનિયામાં છે જ નહીં. ત્યારથી બસ એનામાં એને લીન લાગી ગઈ છે એમાં ભગવાનની. હવે શું કરી શકીએ? તમે મને કહો. તમે બાપ તરીકે સમજાવો છો, હું મા તરીકે સમજાવું છું, પણ એ સમજવા તૈયાર નથી. તમને ખબર છે, આ ગીતા કાકી કહેતા હતા કે એના માટે સરસ મજાનું માંગવું આવ્યું છે, છોકરાના ફોટાએ મોકલ્યા છે, પણ આ આપણી દામિની સમજે તો ને. હા, ગઈકાલે કહ્યું હતું કે તારું કામ છે આવજે, તો પેલા ભજન કીર્તનવાળાને ત્યાં ગઈ તો સીધી સાંજે 7 વાગે આવીને માળા કરવા બેસી ગઈ. માળા કરીને કહ્યું કે જમી લે, તો જમતી પણ નથી, કે છે મારે આજે ઉપવાસ છે. હવે એને સમજાવું કઈ રીતે મારે? મહિનામાં એ 20 દી તો ઉપવાસ કરતી હશે. મારે આ છે ને મારે પૂનમ છે ને મારે 11 છે ને મારે રવિવાર છે ને મારે શુક્રવાર રહે છે. હવે કે દિવસ એવો બાકી નહીં હોય એને કઈ ઉપવાસ નહીં હોય. સાચું કહું ને તો દરેકના મા બાપ એવું ઈચ્છે કે પોતાના બાળકમાં સારા સંસ્કાર આવે, હા, સારા રસ્તે ચાલે. પણ પછી એનો અર્થ એ નહીં કે પછી સંસારની અંદર બધું ત્યાગી જ દેવાનું. સમજાતું નથી કે દામિનીને કેમ સમજાવવી. અને એને કંઈ કહેવા જઈએ છે ને તો જવાબ પણ નથી આપતી, ચૂપચાપ બેસી રહે, કહે છે કે હું પાઠ કરું છું. હવે કોઈને પાઠ કરતાં આપણે ડિસ્ટર્બ કરીએ ને તો આપણને દોષ લાગે, એટલે બોલવાનું નથી થતું. અરે હું તો એમ કહું છું કે આના લગ્ન થાય અને પછી હા હારે જાય તોય જોઈએ આ એના આ બધું ચાલુ રાખશે ને એનો આ ભગવાન ભક્તિને, તો એના હા હારાવાળાને એમ નહીં થાય કે આ ભક્તાણી યારે ક્યાં બહુ લાવ્યા. તમે ક્યાં લગ્નની કરો છો? આ લગ્નની વાત કરીએ ત્યાં તો એ તમને નથી ખબર, મારે લગ્ન નથી કરવા, મારે આ નથી કરવું, મારે તે નથી કરવું, કાંઈ પણ કહેવાતું નથી. અને કાંઈ કહેવા જઈએ ને તો તરત જ મોઢું તોડી લેશે. આજે પણ એને કે આખી જિંદગી કે આપણે કઈ ઘરમાં તો નહીં બહારી રાખવી પડે, લગ્ન તો કરવા જ પડશે ને. એ તો મને ખબર છે, લગ્ન તો કરવા પડશે, પણ માને તો ને આમ પરાણે થોડી કઈ એને ધક્કા મારીને ઘરની બહાર કઢાવવાની છે. કોક એને જો ભગત કૂતી દેવી તો થાય. જો બે ભક્તિ કર્યા કરે. બરાબર છે, પણ એવા ભગતે મળવા જોઈએ ને. આજકાલના છોકરાઓમાં અને દામિનીમાં ઘણા ફરક છે. આ જનરેશન પ્રમાણે એ ભક્તિભાવમાં લાગી ગઈ છે, અને બીજા જે માંગા આવે છે એ લોકોને ફોરવર્ડ છોકરીઓ જોઈએ છે, અને આપણી દીકરીને ભક્તિ સિવાય બીજું કંઈ નહીં. ખબર છે ને, હા, એક માંગવું આવ્યું હતું તો કહે છે કે આપણે લગ્ન પછી જો 4 ધામની યાત્રાએ જવું હોય ને તો અમારે લગ્ન કરવા છે. અરે પેલા લોકોએ સામેથી ના પાડી દીધી હતી. પણ ના જ પડી જાય ને. હવે 4 ધામની યાત્રા અત્યારની જનરેશન એ લગ્ન પછી હનીમૂન કરવા માટે કંઈક મનાલી જાય કે ગમે ત્યાં બીજે કંઈક જાય. પણ આ જો 4 ધામની યાત્રા, હવે 4 ધામની યાત્રા તો જ્યારે માણસ આવ નિવૃત્ત થાય ને 60 વર્ષ પછી જવાની હોય, તો અત્યારથી 4 ધામની યાત્રાનું નામ લે તો એટલે ના જ પડી જાય ને. સાચી વાત છે, પણ શું કરીએ, કંઈ કહેવા જેવું નથી. અને કંઈ કહેવા જઈશું ને તો પાછી એ આપણી ઉપર વટ જ જશે. એના કરતાં એકવાર એના જેવું કંઈક સારું જો મળી જાય લગ્ન કરવા માટે, જો એ માની જાય ને તો આ ઘરમાં જે ઝઘડા થાય ને એનો કંઈક અંત આવે. નકર આમાં આપણે મીરાઓને કાંઈ ન કહીએ કે જો કાંઈ મીરાઓનો કાંઈ થોડો વાક છે, એ તો કહે તો ખરી જ ને, કાંઈ કામ ન કરે એટલે કાંઈક તો કહે જ ને. કાંઈ હાવી કે નિવૃત્ત તો છે નહીં, કાંઈ નથી બીમાર નથી, કાંઈ નથી હાથ પગ ભાંગી ગયા, એટલે એ તો 2 શબ્દો કહે તો આ દામિનીને કાંઈ કરવું નથી. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તમે. દામિનીનું કામમાંય ધ્યાન નથી, ઘરમાંય ધ્યાન નથી, ને સંસારમાંય ધ્યાન નથી. એને માત્ર ને માત્ર ભગવાન જ દેખાય છે. પણ કાંઈ નહીં, હું મારી રીતે વાત કરું છું એની હારે. ક્યારને અહીંયા આવીને બેઠી છું, પણ મોઢામાંથી એક વખત એમ નહીં પૂછે કે તને શું થયું? સાગર, શું છે? તમારી સાથે વાત કરું છું, ક્યાં ધ્યાન છે તમારું? અરે થોડું કામ કરું છું. સવારમાં ફોન સિવાય બીજું કોઈ કામ નથી? મેલ સેન્ડ કરું છું કે ગેમ નથી રમતું. મેલ સેન્ડ કરો કે ફીમેલ પછી કરજો, પહેલા મારી વાત સાંભળી લો. નથી સાંભળવી. અને આમ પણ તારી વાતમાં સાંભળવા જેવું હોય છે શું? અચ્છા, ઘરની મગજમારીમાંથી જ ઊંચી નથી આવતી તું.
તમે મને ઘરે મૂકીને જાઓ છો એટલે ઘરની મગજમારી કરવી પડે છે ને, સાથે લઈને જતા હોય તો? 5 મહિનાની કીકલી છે તું કે ગમે ત્યાં જાઉં ને કાંખમાં તેડીને ફરાવ્યા કરું? મગજમારી ન કરો. આ તમારી બેન છે ને એના કારણે હું કંટાળી ગઈ છું. કેમ એનું સમાધાન નથી કરી શકતા તમે કઈ? શું કર્યું વળી એણે પાછું? શું કર્યું? આખો દિવસ મંદિરમાં ઊભી રહી છે, નથી ઘરના કામ કરતી, નથી મારી હેલ્પ કરતી. આખો દિવસ બધું મારે જ કરવાનું. ઘરના બધાના મેળાટોણા તો મારે સાંભળવાના, કામ તો મારે કરવાનું, બસ બીજું કઈ કામ જ નથી. હા તો મારે બેન છે તે ના હોત તો? ન હોત ને તો આશા એ ન હોત ને એનું કામ એ ન કરવું પડત. હા તો આશા નહીં રાખવાની, એમ સમજવાનું કે હા ઘરમાં તું એકલી જ છે જે કામ કરે છે ઘરના. પ્લીઝ સાગર, સવાર સવારમાં મગજ ખરાબ નહીં કરો. એ તો તું કરી રહી છે મારું. હું કરું છું? હા તમે કરો છો. ટાઈમ શેઠ ઘડિયાળ જોવો તો કેટલા વાગે? આજ કેટલું મોડું થઈ ગયું. હાલો. આવી ગયા? હા હા, કેમ શેઠાણી ગરમ હોય એવું લાગે? એમને તો રોજનું છે હવે. કારણ કે તમારા શેઠને છે ને ઘરની વાતોમાં કોઈ રસ નથી, એટલે હવે એને ઓફિસમાં જ રાખો. અરે મારી વાત સાંભળો. સમજો, શેઠ જેવું તો છે ને કોઈ નથી. હાસી એમ જ કહું છું, અનાજ જેવું તો કોઈ નથી. બહુ સારા છે એમ, હું એના વખાણ કરું છું. વખાણ? આગેથી ડુંગર રડિયામણા લાગે, પાસે જઈએ ને તો ખબર પડે કે પથ્થર જ છે એમ. એ તો પારકાને છે ને બીજાની કદર થાય, બાકી પોતાના તો હા અવગણ કાઢવામાંથી ઊંચા નથી આવતા. ખોટી માથાકૂટ શું કામ કરો છો? હે ખોટી માથાકૂટ કરીએ છીએ, સાચી માથાકૂટ જ કરીએ છીએ અમે લોકો. જ્યારે હોય ત્યારે કઈ વાત કરાતી નથી. ઘરની કઈ વાત કરો ને એટલે બસ બધી ભૂલ મારી જ હોય છે. હા તે હોય તો કહું, ના હોય તો ના કહું. વાતની શરૂઆત તો તું જ કરે છે દર વાતની વખતે. શરૂઆત તમારી બેન કરે છે, હું નહીં સાગર. મને છે ને અશોકભાઈ સામે બધું ના બોલાવડાવો. બસ હવે થોડું સમજીને બોલે તો બહુ સારી વાત છે. સમજીને જ બોલી રહી છું કે ઘરના મુદ્દાઓમાં પણ ધ્યાન આપો, ખાલી ઓફિસ જ નથી જીવવા માટે. એ સારું. અને જો ઓફિસે ધ્યાન નહીં આપું ને તો પછી બધા બેસીને મંજીરા વગાડજો. શેઠ શેઠાણી થોડાક છે ને ઠંડા પડો. ખોટા ઝઘડા કરો છો. હે લઈ જવાના અહીંયાથી, અને રાત્રે પણ ના મોકલતા, ત્યાં જ રાખજો ઓફિસમાં જ. એ સારું. તારી સાથે મગજમારી કરવા કરતા તો છે ને આ ઓફિસમાં આખી રાત રહેવું સારું. હા તો રહ્યો ને, તમારે તો એટલું જ જોઈએ છે કે ઘરે આવીને મારો કોઈ મુદ્દો ના સાંભળવો પડે. જો મારી વાત સાંભળો. શેઠ છે ને એક નંબર માણસ છે, સમજ્યા? તમે ખોટી રીતે એની હારે માથાકૂટ કરો માન. તમે હારા છો, તમારું હું કાંઈ નથી બોલતો, પણ એ છે ને હારા છે, એને બહુ વધારે કાંઈ નહીં કહેતા. નકર છે ને ઓફિસમાં પછી તમને ખબર ન હોય, આખો દી વાતે નહીં કરે કોઈ હારે. ન કરે તો કઈ નહીં. અહીંયા ક્યાં વાતો કરે છે? અહીંયા પણ મારી પાસે 5 મિનિટ બેસવાનું કહું ને એટલે ફોન લઈને બેસી જાય છે. હા તો બેઠો તો હતો. મારી સાથે બેઠા હતા કે ફોનમાં ધ્યાન હતું? અરે ફોનમાં ભલે ને ધ્યાન હોય, કાન તો ખુલ્લા જ હતા ને, સાંભળતો તો જ ને તારું તો બધું. શું નિવારણ લાવે મારી વાતનું એ કહેશો? કંઈ જ નહીં, કારણ કે એ વાતમાં કઈ તથ્ય જ નથી. તમને મારી કોઈ વાતમાં તથ્ય દેખાતું જ નથી. તો હું અહીંયા મેં નીચેથી હાથ પાડ્યો હોત ને તો સારું હતું. તમે અત્યારે માથાકૂટ કરો છો. તમારી બાયડી છે ને, તમે એની વાત સાંભળો છો કે નહીં? હા, સાંભળવા જેવી હોય એ સાંભળવું, અને ન સાંભળવા જેવી હોય એ ન સાંભળતો. એટલે બધું હાલ્યા કરે. આમ જો શેઠાણી, આમાં છે ને નાની એવી વાત હોય એમાં મોટો પછી ઝઘડો થાય, એટલે છે ને શાંત રહેવાય, સમજ્યા? અને તમારી બેની જોડી તો કેવી સારી છે. જાઓ, તમારે જવું નથી. જવું જ છે. હા તારું ભાષણ પતે તો નીકળું એમ. નિવારણ કરવાનું હોય ને તો ભાષણ સાંભળો, બાકી સાંભળવાની કોઈ જરૂર નથી. ફક્ત બોલવાથી કંઈ ના થાય, ઘણી વખત એક્શન્સ પણ કરવા પડે છે. હા જ્યારે જરૂર પડશે ને ત્યારે એ પણ કરીશ. અત્યારે મને જરૂર નથી લાગતી એટલે હું કંઈ નથી કરતો. હા બહુ ચલો. સારું કહેવાય. ચાલ, હાલો હાલો હાલો. વહેલા આવજો. હે ભગવાન, શું કરું? દામિનીને કહેવા ગઈ તો પાછી પાઠ કરતી હતી. હા ફ્રી થઈ. અરે અરે લ્યો મમ્મી. હા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. વધારે જોઈએ છે? ના ના વધારે નથી જોઈતું, વધારે પડી ગયું છે, પણ વાંધો નહીં, પ્રસાદ છે ને. હા હું શું કહું, થોડી ઘણી વાત કરવી છે તારી સાથે. એક કામ કરો, આ પ્રસાદી છે ને હું નાના નાના છોકરાને દઈને આવું ને પછી વાત કરી. ના ના પછી વેચવા જશે ને, વાત મહત્વની છે.
પાછું પ્રસાદ વેચવા જઈશ, પછી પાછું તારા પાઠ હશે, કંઈક માળા બાકી હશે, સ્તુતિ કરવાની હશે, કંઈ પણ હશે ને તારે તો પાછું અટવાઈ જશે. એના કરતાં અત્યારે મારે તને જે વાત કરવી છે એ તું સાંભળી લે તો વધારે સારું. સારું, બોલો. વાત એમ છે બેટા કે તું જરાક સમજવાની કોશિશ તો કર. શું સમજવાનું છે? એ જ કે તું ભક્તિભાવ કરે એમાં અમને કોઈ જ વાંધો નથી. હો પણ ના જોઈએ. હા, માણસ ભગવાનની ભક્તિ કરે એમાં કોણ એવું હોય, કયો એવો મનુષ્ય હોય કે જેને વાંધો હોય? હા હા, એ જ તો કહું છું, કોઈને વાંધો ન હોય, પણ ભક્તિની સાથે સાથે આપણે સંસારમાં રહીએ છીએ તો એનું પણ સાચી ધ્યાન. વાત છે, સંસારમાં રહીએ છીએ અને હું સંસારમાં રહીને જ ભક્તિ કરું છું. હા, પણ તારું ઘરના કામમાં ધ્યાન નથી, કોઈ બીજા કામમાં ધ્યાન નથી, તું સવારથી સાંજ સુધી ભગવાન સિવાય બીજું કોઈ નામ જ નથી લેતી, તો આ વસ્તુ ન ચાલે બેટા. શું કામ ના ચાલે? મને તો એ નથી સમજાતું કે આજકાલના જમાનામાં છે ને છોકરાઓ બગડી ગયા હોય, સંતાન બગડી ગયા હોય, બહાર રખડપટ્ટી કરતા હોય, કહિયામાં ન હોય, માતા પિતાનું માનતા ન હોય, એવા સંતાનો હોય ને તો મા બાપને ચિંતા હોય, ઉપાધિ થતી હોય તો રોકટોક કરે. પણ તમે લોકો તો બિલકુલ અલગ છો. હું તો સારી છું, સંસ્કારી છું, ભગવાનની ભક્તિ કરું છું, એમાં પણ તમને લોકોને વાંધો છે? ના, કેવા મા બાપ છો તમે લોકો? વાંધો નથી બેટા, પણ આ તારા માટે લગ્નના માંગા આવે છે અને તું ના પાડે છે. તારા માટે નવા તારા માટે તારા માસા માસી કાકા કાકી બધા માંગા લઈને આવે છે અને તું ના પાડી દે છે. જો ગીતા કાકી એક છોકરાનો બાયોડેટા અને ફોટોઝ મોકલ્યા છે, જોઈ લેને જરા. હા, ગીતા કાકી કેમ સમજતા નથી? એમના ઘરમાં એમનો છોકરો 27 વર્ષનો થઈ ગયો છે, એના લગ્નનું વિચારતા નથી ને મારી પાછળ હાથ ધોઈને કેમ પડી ગયા છે? તું સમજતી કેમ નથી? તારી ઉંમર થઈ ગઈ છે બેટા લગ્નની. કોણે કહ્યું ભક્તિ કરવાની અને લગ્ન કરવાની છે ને કોઈ ઉંમર ન હોય? ભક્તિ અને પ્રેમ ગમે ત્યારે થઈ શકે. તું સમજવાની કોશિશ કરીશ? મમ્મી, સમજવાની કોશિશ તમે કરો. હું ભગવાનની ભક્તિ કરું છું ને એનો મતલબ એવો નથી કે ભગવાનની ભક્તિ કરું છું એટલે લગ્ન કરવાની ના પાડું છું. રીઝન એ છે કે મારે લગ્ન જ નથી કરવા, મને લગ્ન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને બીજી કઈ વાતથી તમને ફરિયાદ છે? એવું તો નથી ને કે મેં ભગવો ધારણ કરી લીધો હોય, હું બસ આખો દિવસ 24 કલાક ભગવાનની પાસે બેઠી રહેતી હોય? હા, 2-3 કલાક સવારે પૂજા કરું છું, 2-3 કલાક રાત્રે પૂજા કરું છું. હા, અને પછી શું? આખો દિવસ તારું પુસ્તકો વાંચું છું. હા, બીજું કોઈ કામ કરે છે? કોઈ બીજા વસ્તુમાં તારું ધ્યાન છે? ભગવાનમાં ધ્યાન છે એનાથી વધારે શું જોઈએ મમ્મી? ખુશ સમજવાની થવું જોઈએ તમારા લોકોએ કે તમારી દીકરી છે ને એટલી સંસ્કારી, સારી અને ભક્તિમય છે. જો અત્યારે તો હું અને તારા પપ્પા છીએ એટલે તને વાંધો નહીં આવે. ન કરે નારાયણને કાલે અમે નહીં હોઈએ ને તો પછી તારી જિંદગીનું શું? આ ભાઈ ભાભીના સહારે આખી જિંદગી નથી જવાની. તો કઈ વાંધો નહીં ને, મારે એમના સહારે રહેવું પણ નથી. ઘણા લોકોને મેં જોયા છે કે ભગવાનની ભક્તિમાં એટલા લીન થઈ ગયા હોય ને કે સંસાર ત્યાગી દે છે અને કોઈ આશ્રમમાં જઈને બધાની સેવા કરે છે. તો હું પણ એવું કરીશ. લગ્ન તો હું ક્યારેય નહીં કરું. અને રહી વાત આ સંસારમાં રહેવાની, તો હું સંસારમાં જ છું. જુઓ ને, છોકરીઓ જેવા આજકાલ કપડાં પહેરે છે, હું એવા કપડાં પહેરું છું. તો પછી તમને લોકોને વાંધો શું છે મમ્મી? તને કેમ સમજાવી દામિની? કંઈ સમજાતું નથી, તું સમજવા તૈયાર નથી. તને અમે જે કહી રહ્યા છે ને એ વાતને તું ગણકારતી નથી. મા બાપ તરીકે અમારી ચિંતાને તું સમજતી નથી. મમ્મી, અને તમે મારી વાતને નથી સમજતા. હું તો બસ એ જ કરી રહી છું જે ભગવાને મારા નસીબમાં લખ્યું છે, દરેક જે વાત ભગવાનની ઈચ્છા છે. મમ્મી, આ દુનિયામાં છે ને ભગવાનની મરજી વગર એક પાંદડું એ નથી હલતું. તો હું અત્યારે ભક્તિ કરું છું ને એ પણ ભગવાનની મરજી જ હશે. ના નથી કે તું ભક્તિ ન કર, ભક્તિ કર, પણ એનો પણ એક નિયમ કાયદો હોય બેટા. આખો દિવસ એમાં પડ્યા ન રહેવાય. મારે મોડું થાય છે. દરેક વખતે વાતને આવી રીતે જ વાળી દેશે. જાણે ક્યારે આવશે આ પણ. હા, આ શેઠાણી, બોલો ને, શું કામ હતું? કલાક પહેલા ફોન કર્યો તો, ક્યાં હતો તું? એમાં એવું હતું ને કે મારા શેઠે છે ને મને બીજે મોકલ્યો હતો, એક સાઈન કરવાની હતી ને, એટલે સમજ્યા તમે? બધું સમજુ છું. હવે તું મને એ કે આ મેડિકલ વાળું કોઈ ધ્યાનમાં છે? મેડિકલ તો શેરીએ છે, ઘણાય છે. હું તમને મજા નથી? ખાસ ઓળખીતું હોય એવું કોઈ છે? હા, કોણ? એક છે,
એક સતીશભાઈ કરીને છે ને એ મારો આમ દોસ્તાર જેવો છે, એ મેડિકલ હાકે છે. સરસ કહેવાય. હા તો છે ને એની પાસેથી જઈને ઝેર લાવવાનું છે. આ તમે શું બોલો છો તમે? મને વાત મળી છે કે સાગર છે ને એ મારી સાથે દગો કરે છે, અરે એટલે મેં વિચાર્યું છે કે ઝેર પીને મરી જ જવું છે. અરે આ તમે કેવી વાત કરો છો? આ મેં જોયું તું કાલ કે તમે બે ઝઘડો કરતા હતા, પણ હું તમને શું કહું, આવું ન કરાય. ઘર હોય ને આવું હાલતું જ હોય. અને આ તમારા મગજનો છે ને વહેમ છે. શેઠ જેવું તો કોઈ માણા નહીં, બહુ સારા છે. પાક્કું? પાકું, બસ માના આમ. તો ઝેર ના પીવું? નહીં 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 નહીં, આવો કોઈ દી વિચારે નહીં કરતા. કારણ કે જવો મારી વાત સાંભળો, ખાલી આપણે મરવાનો વિચાર કરવી ને, ભગવાને આપણને માણાનો અવતાર આપ્યો છે. ખાલી આપણે એમ વિચારવીને કે મરી જવું છે, નથી જીવવું, તોય છે ને હો ગાયું માર્યું હોય ને એટલું પાપ લાગે. ઠીક છે, તો પછી મરવાનું કેન્સલ, આપણે ખાલી ઊંઘની દવા લાવીએ. ઊંઘની? હા. કેમ પૂછું? મને કાંઈ નથી થયું. ઊંઘની દવા પણ આમ કઈ નીંદર નથી આવતી એવું થાય છે? નીંદર તો બહુ આવે છે, મને તો બહુ જ આવે છે, પણ અમારા નણંદબા છે ને એમને ઊંઘ નથી આવતી. ખબર નહીં, રાત્રે 2-2, 3-3 વાગ્યા સુધી ભગવાનના નામ લીધા કરે છે. લે, મને લાગે છે કે મેન્ટલી ડિસ્ટર્બ થયા છે. ના ના, રાતે જે વ્યક્તિ ભગવાનનું નામ લેતો હોય ને તો એ છે ને બહુ સારું કહેવાય. કારણ કે સવારે પૂજા કરે એ તો સારી જ વાત કહેવાય, પણ રાતે હોતી ભગવાન, એટલે એ છે ને ખાલી ભગવાનને એનું જીવન છે ને આમ સમર્પિત કરી દીધું હોય, એ જ આ કામ કરી શકે. સમજ્યા તમે? પણ શું જરૂર છે? હજુ ઉંમર બહુ નાની છે ને એમની. અત્યારે એમને શોખ મોજ કરવાના હોય, હરવા ફરવાનું હોય, ખાવા પીવાનું હોય. આ ઉંમરમાં તો ગઢા જેવું કામકાજ કરીને બેઠા છે. ના ના, એ હાયલા કરે બધું. અને એને થોડું કાંઈ એવા ટીકડા પીવાય. એણે કીધું તું ભાઈ કામ કરને કહું એટલું. એણે કીધું, ઓણે કીધું, પંચાયત વધારે કરે નહીં તું. હું કામ, હું થોડો ભાઈ એવું કામ કરું, હું એ ટીકડી નો લાવી દઉં હો. ઠીક છે, આવું કરાય નહીં શેઠાણી. તો હું સાગરને કહી દઈશ હું કે અશોકે મને કામ કરવાની ના પાડી છે ને, પણ એટલે એને નોકરી પરથી કાઢી મૂકો. એવો માણસ જોઈએ છે જે મારા બધા જ કામ કરે. કાંઈ વાંધો નહીં, તમ તાર કહી દેજો. ઈ તમ તાર તમારું ઈ વાત તમારી નહીં માને. સમજ્યા? કે નોકરીમાં કાઢી મૂકો. મને ખબર, એને ખબર પડી જાય કે આ તો અશોક તો બહુ સારો માણસ. ઈ વાત તો માને જ નહીં. ઠીક છે, તો પછી મારી પાસે બીજો રસ્તો પણ છે. આ વાત કયો? હું ઘરે જઈને સાગરને કહીશ કે અશોકે મારી છેડતી કરી, મને મળવા બોલાવી અને પછી મારી સાથે હડપલા કર્યા છે. અરે તમે આ કેવી વાત કરો છો શેઠાણી? ગુજરાતીમાં જ બોલી ન સમજ પડી. જો તે મારું કામ ન કર્યું ને તો આજે એવું જ થશે. હું સાગરને કહીશ કે અશોક મારા પર નજર બગાડે છે, આવું. મારી છેડતી કરી છે, અને એટલી લાંબી સજા મળશે ને તને કે તું આખી જિંદગી બહાર નહીં આવી શકે. સાચી વાત છે તમારી, પણ જો આવું કામ ન કરાવો ને મને, સમજા, હા તો પાપ કહેવાય. પાપ કહેવાય? હા, કાંઈ પાપ ન કહેવાય, સારું જ કહેવાય. અને હું તો કહીશ કે મારી પાસે ફોટોઝ છે, વિડીયોઝ છે, આ ઘરે આવીને જે તમે કરો છો ને એ બધું મારી પાસે રાખ્યું છે મેં. એવું કરો મને તમે તો પછી હા પાડી દે ને કે હા ભાભી હું તમને નિંદર, કે હા ભાભી હું નિંદરની દવા લઈ આવી આપીશ અને કોઈને કહીશ પણ નહીં. પ્રોમિસ. આટલું જ બોલવાનું છે. પણ જો એમાં કાંક થાય તો પછી મારું નામ અહીં આવશે ને. તારું નામ ક્યાંથી આવે? મારું નામ આવે તો તારું નામ આવે ને. મારું જ નામ નહીં આવે તો તારું નામ કોણ આપશે? વાંધો નહીં, હું લઈ આવી દઈ, પણ હજી એકવાર વિચાર કરી લે. મને સમજાવવાની જરૂર નથી. 50 વખત વિચાર્યું હોય ને તો જ અહીંયા પહોંચ્યું હોય, સમજો? વાંધો નહીં, તમે જેમ કહો એમ. 10 ગોળી નિંદરની 10 ગોળી જોઈએ છે કલાકમાં. આખડે લાવી, હું જાઉં છું. ફોટોઝ વિડીયોઝ યાદ રાખજે. કેટલો બુદ્ધિ વગરનો છે. એણે છેડતી કરી નથી તો એ પૂછતો નથી કે ફોટોઝ ને વિડીયોઝ ક્યાંથી આવ્યા. આપણા ઘરમાં શું થવા બેઠું છે ને મને કાંઈ સમજાતું નથી. આ રોજ સવાર બપોરને હાજ આ ઘરમાં ભક્તિ આટલી છે તોય કંકાસ થાય છે. જે કે ભક્તિ હોય ત્યાં કંકાસ ન થાય. આ ભક્તિ છે એટલે કંકાસ થાય છે. મને ઈ થાય છે કે ભક્તિ કરવી કે ન કરવી. સાચી વાત છે, કરવી કે ન કરવી ને કાંઈ સમજાતું નથી. મીરા એકે વાતમાં સમજે નહીં. દામિની ખબર છે કે દામિની એનું પુસ્તક કે એનું ભક્તિ કાંઈ મૂકશે નહીં, તો આપણી મીરાને થોડુંક સમજવું તો જોઈએ ને. હવે એના ભાગ્ય છે, સમજ્યા? એવું જેવું હશે એવું લખાયું હશે. હવે એમાં હું એને રોજ આપણે માથાકૂટ કરવી. એ તો મને ખબર ને તમને ખબર છે. આપણે મા બાપ તરીકે ચલાવી દઈએ. એની ભાભી છે એટલે નથી ચલાવતી કોઈ વાતને. બીજા કંઈક કામ ન, બીજા કંઈક એના કંઈક અવળા ધંધા હોય તો બરાબર છે. હવે ભક્તિ કરે છે એ તો અમુકનું સારું કહેવાય.
હું તો એમ કહું છું કે મીરાએ છે ને એને સપોર્ટ આપવો જોઈએ કે જો આ તમે તારે વાંધો નહીં હો, ભક્તિ કરો એ તો અમુકનું સારું કહેવાય. તો ઉલટું મીરા એની પેલે ગુસ્સો કરે અને એની માટે એ બાંધે બી. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા પાણી લાવજો ને. મીરા ઘરમાં નથી. ઘરમાં નથી? ક્યાં ગઈ છે? ખબર નહીં કયા વિનાની ગઈ છે, હજુ સુધી આવી નથી. અરે પણ ઘરની બહાર જાય છે તો તમે એ તમને ના કીધું કાંઈ નહીં, પણ તમારે તો પૂછી લેવાય ને કે ક્યાં જાય છે. પૂછ્યું હતું તો કહે છે તમે તમારી દીકરીનું ધ્યાન રાખો, મને પૂછવાનું ઓછું રાખો. મારું કામ હશે, મારે જ્યાં જવું હશે ત્યાં હું જઈશ. કોઈને કાંઈ કહેવાતું નથી. કહેવા જઈએ છે ને તો ઘરમાં ખાલી કંકાસ સિવાય બીજું કશું નથી થતું. એવું લાગે ને તો તું મીરાને સમજાય ને કે દામિની એની કંઈ ભક્તિ મૂકવાની નથી, તો આપણે એના ભક્તિ માટે આપણે હું કામ કંકાસ કરવો જોઈએ. અને થોડુંક હવે એ હતું ને ઘરમાં ધ્યાન આપે. હવે આમાં તો તારી મમ્મી કે હું કોઈને કાંઈ ન કહીએ કેવી, ન દામિનીને કાંઈ કહેવાય, ન કાંઈ મીરાને કહેવાય. તું કાંઈક કહેતો થાય હવે. તમને શું લાગે છે પપ્પા, મેં મીરા સાથે કાંઈ વાત નહીં કરી હોય? ઘણી વાર મીરાને સમજાવી છે કે તારે બે કામ વધારે કરવા પડે તો શું થવાનું છે, શાંતિથી કામ કરો ને શાંતિથી ખુશીથી રહો. પણ સાચું કહું ને પપ્પા, તો આમાં એકલી મીરાનો જ વાંક નથી, વાંક દામિનીનો પણ છે. માન્યું કે ભગવાનની ભક્તિ કરે છે, પણ ભગવાનની ભક્તિની સાથે સાથે ઘરમાં પણ તો ધ્યાન આપવું પડે ને. આ કાલ સવારે પરણીને સાસરે જશે તો ત્યાં માત્ર ને માત્ર ભક્તિ તો કામ નહીં જ આવે ને. એને પરણવું જ નથી ને, લગ્ન કરવા જ નથી. તું પરણવાની ક્યાં વાત કરે છે? અને રહી વાત ભક્તિની, તો કહે છે ભક્તિની સાથે સાથે મને જે વસ્તુમાં રસ હશે ને એ જ હું કરીશ. તમારે કોઈ મને કાંઈ કહેવું નહીં. અને કે લોકોના છોકરા ખરાબ હોય, બગડેલા હોય તો મા બાપને ટેન્શન. હું તો અહીંયા સુધરેલી છું તો મા બાપ ટેન્શન લે છે. હવે આમાં છે ને કોને હું કહેવું ને કાંઈ નથી સમજાતું. જો મમ્મી, એક વાત કહું છું, ખોટું ના લગાડતા. આ બધી વસ્તુ છે ને અમુક હદ સુધી સારી લાગે, એ પછી ભક્તિ હોય કે ગમે છે. હા, સંસારમાં રહીએ છીએ આપણે કઈ સાધુ મહાત્મા તો છીએ નહીં કે આખો દિવસ ભક્તિમાં લીન રહીશું ને તો પણ કંઈ વાંધો નહીં. જો મારું માનો ને તો આ મીરા શું કામ ઝઘડા કરે છે? કામ વધારે કરવા પડે એટલે જ નહીં, નકે બાકી એને જો કામ ન કરવા પડે તો એ કાંઈ ઝઘડા કરે એમ નથી, સમજ્યા? તો એક કામ કરીને 2 ટાઈમ કામ મળે એવી કંઈક કામ મળી ગોતી લેને એટલે આ આખી પ્રયોજન જ જાય. ચિંતા તો નહીં આપણે આ રોજના શું તોય મગજમારી એ જ રહેવાની છે. કારણ કે જે વસ્તુ આંખમાં કણાની જેમ ખૂંચતું હોય ને એનો નિવેડો ના આવે ને ત્યાં સુધી તમે ગમે એટલા રસ્તા બદલો, છેવટે વાત તો ત્યાં આવીને જ ઊભી રહેશે. અને મમ્મી, તમે દામિનીને એમ કહો ને કે ભક્તિ કઈ એક જગ્યાએ બેસીને નથી થતી, કામ કરતા કરતા પણ તો ભક્તિ થાય જ છે ને. સમજાવી બેટા, સમજાવી. હવે તો છે ને મીરા અને દામિનીએ અરસપરસ સમજવાની જરૂર છે. બાકી આપણે 3 ચર્ચા જ કરતા રહી જઈશું, બીજું કશું જ નહીં થાય. સમજે છે તું? અને દામિની ભક્તિ કરી છે તો એ કે આપણે થોડા કેવી છીએ, અમે કેવી છીએ એને કે ભાઈ તું ભક્તિ કર, કામ નહીં કરતી. આ તો મીરા હમણાં તો કેટલા દિવસથી હું જોઉં છું કે તાર મમ્મી ઉપર દાજ કાઢે છે. જો કાંઈ કામ કરવું નહીં અને કયા એનું ઘરે વયું જવું, આપણે કેવી એનો કંઈક અવળો જવાબ દેવો. હવે કાંઈ આમ કંઈ થોડું હોય તો આની કરતાં તું દામિની હારી, ભલે ને કામ ન કરે પણ સામે તો ન બોલે. સાચી વાત છે, સમજવાની જરૂર તો મીરાએ પણ છે બેટા. હવે તું તારી રીતે સમજાવે ને તો વધારે સારું. સારું, હું મારી રીતે મીરાને સમજાવીશ, તમે તમારી રીતે દામિનીને સમજાવો. કારણ કે તાળી છે ને કોઈ દિવસ એક હાથે નથી વાગતી, એમ ઝઘડો પણ છે ને કોઈ એક વ્યક્તિ નથી કરતો, બંને તરફથી થતો હોય ને ત્યારે જ ઘરમાં કંકાસ ઊભો થાય છે. બાકી હતું મારે વાંચવાનું, વાંચતી હતી ભાભી. શું જરૂર છે વાંચવાની દામિની બહેન? આખો દિવસ વાંચ્યા કરો છો, આ આંખો ખરાબ થઈ જશે નાની ઉંમરમાં. કંઈ નહીં થાય, હું લીલા શાકભાજી ખાઉં છું ને. એવું જરૂરી થોડી છે કે લીલા શાકભાજી ખાતા હોય તો આંખો ન જાય. વધારે પડતો વાંચો ને તો મગજ પર પણ અસર કરશે. સારી જ અસર કરશે ને, એમાં ખોટું શું છે? 3-4 લીટી જ બાકી છે, હું વાંચી લઉં પછી તમે જે કહેશો ને કામ હું કરી આપીશ. કામની વાત જ નથી, વાત તો બહુ મુદ્દાની છે. અને આ વાંચવાની વાત છોડો ને દામિની બેન, વાંચીને કોઈ આગળ આવ્યું છે કે તમે આવશો? દામિની બેન,
અશોક સાથે તમારા કેવા રિલેશન? કોણ અશોક? તમારા ભાઈનો એમ્પ્લોય જે ઓફિસમાં તમારા ભાઈના બધા જ કામ કરે છે પર્સનલ. કેવા સંબંધ એટલે આ કેવો સવાલ થયો? આ ક્યારેક મળે તો હાય હેલો કરી લઈએ, વધારે પર્સનલી હું થોડી એમને ઓળખતી હોય. હા, ભાઈ કહી શકાય એમને, એ બિચારા બહુ સારા છે. એટલા નીચ માણસો છે આ દુનિયામાં. આવા સંબંધો રાખીને ભાઈ કયો છો તમે એને? અરે સાચું બોલવાના ગટ્સ રાખો ને કે તમારી ને એની વચ્ચે જે છે એ છે. કોની વચ્ચે શું છે? પ્રૂફ ના આપે ને ત્યાં સુધી આ દુનિયામાં કોઈ માણસો કંઈ માનતા જ નથી. ભાભી, મારી પાસે છે ને અત્યારે વોટ નોનસેન્સ. ભાભી, આ બધું શું છે? શું છે? તમે છો, તમારી બાજુમાં અશોક છે અને તમારો બેડરૂમ છે. કેવું લાગ્યો ફોટો? ભાભી, આ બધું શું છે? આ ફોટા ક્યાંથી આવ્યા તમારી પાસે? ક્યાંથી આવ્યા? શું તમારા ફોટા છે તો તમારી પાસેથી જ આવ્યા હશે ને. તમારા ફોનમાંથી જ સેન્ડ થયા છે મને. જુઓ, આ ફોટા તમે કેવી રીતે પાડ્યા ને મને નથી ખબર, પણ આ બધું ખોટું છે. શું કામ આ ફોટા પાડ્યા તમે? જરા શરમ નથી આવતી? ખબર છે મને ખોટું છે. ફોટા પણ મેં જ પડાવ્યા છે અને તમને નીંદરની દવા મેં જ આપી છે. તમને ખબર છે આ ફોટા પાડવા માટે સ્પેશિયલ અશોકને ઘરે બોલાવ્યો, એની પાસે ઊંઘની દવા મંગાવી, એને કેટલા બધા પૈસા ખવડાવ્યા અને જેવા તમે આરામથી સૂઈ ગયા ને એવા તમારા ફોટા અને વિડીયોઝ મેં લઈ લીધું. શું કામ પણ? શું કરવા માંગો છો તમે? છે ને ફોટા ડિલીટ કરો. ભાભી, મજા નહીં આવે, સાચું કહું છું. પણ મારા એકના ફોનમાં થોડી છે, અશોકના ફોનમાં પણ છે. તમે આમાંથી ડિલીટ કરશો ને તો હું એમાંથી શેર કરી દઈશ. લો. શું કામ તમે આવું કરો છો? અને ઊંઘની દવા? હું એટલે જ વિચાર કરું કે બપોરનું મારું માથું કેમ દુખતું હતું. કેટલા નાદાન છો નહીં તમે? કેટલો ભરોસો કરો છો મારો? મેં જમવાનું આપ્યું એટલે બસ તરત જમી જ લીધું. જોયું નહીં, જાણ્યું નહીં, વિચાર્યું નહીં, કંઈ જ નહીં. એકના વગરની 2 ગોળી નાખી હતી ઊંઘની. મજા આવી જમવાની? શું કરવા ઈચ્છો છો? ઈચ્છામાં તો એવું છે ને દામિની બેન કે તમે જે આ પૂજા પાઠ કરો છો, ઘરના કામ નથી કરતા, મારી કોઈ વાત નથી માનતા ને એ મને ગમતું નથી. મેં તમને પહેલાં સમજાવવાની બહુ કોશિશ કરી પણ તમે જિદ્દી જ છો, મારી કોઈ વાત ના માની એટલે છેલ્લે કંટાળીને મારે આ કરવું પડ્યું. તમારી વાત ન માનું તો આવું કરવાનું. તમે મારી વાત નથી માનતા ને તમે પણ મને ભક્તિ નથી કરવા દેતા તો હું પણ તમારી સાથે આવું કરું. ભાભી પ્લીઝ જુઓ, મને ખોટી શું કામ હેરાન કરો છો? હું ક્યાં હેરાન કરું છું દામિની બેન? તમે મને બહુ જ પસંદ છો, એકના એક નણંદ છો મારા, આટલા ક્યુટ છો, આટલા મસ્ત છો, પણ તમે મારી વાત ન માનો તો દુઃખ તો મને લાગે ને. મેં તમને કહ્યું હતું ને કે ન કરો પૂજા, ન કરો પૂજા, પણ તમે તમારી પૂજા ન છોડી એટલે પછી મારે આ બધું કરવું પડ્યું. ભાઈ આવે ને એટલે ભાઈને બધી વાત કરી દઈશ. નહીં માને, મમ્મી પપ્પાને પણ કહી દઈશ. કોઈ નહીં માને. નહીં કારણ માને. કે જ્યારે આવા ફોટોઝ અને વિડીયો સામે જશે ને તો એ લોકોને એવું જ લાગશે કે અમારી દીકરી જ ખોટી છે. પાછું ખબર છે શું થયું છે? તમારા ફોનમાંથી જ ફોટા આવ્યા છે. વિચાર કરો, તમારા ફોનનો લોક મને કેવી રીતે ખબર હોય? પૂછો કેવી રીતે ખબર પડી? કેવી રીતે? તમારા ફિંગરપ્રિન્ટ છે ને મને ખબર હતી એટલે મેં તમારો અંગૂઠો લઈને ફોન પર રાખ્યો, ફોન ખુલી ગયો. શરમ આવી જોઈએ તમને ભાભી. કેટલી હદ સુધી તમે નીચે જઈ શકો છો? તો શું તમને ખબર છે તમારા બેભાનની હાલતમાં તમારા ફોનમાંથી અશોકના ફોનમાં ગંદા ગંદા મેસેજીસ પણ કર્યા છે. તમે જે કહેશો ને એ બધું કરીશ. પ્લીઝ તમે ફોટોસ ડિલીટ કરી નાખો. તો આજ પછી છે ને આ ઢોંગ બંધ કરી દેજે. અત્યાર સુધી પ્રેમથી સમજાવતી હતી ને તને હું, પણ નહીં, તને મારી કોઈ વાત સમજમાં નહોતી આવતી. આજ પછી હું કહું ને એટલું જ કરજે. અને ઘરના કોઈ વ્યક્તિને કહ્યું ને કે મેં આવું બધું કર્યું છે તો આ ફોટોઝ અને વિડીયોઝ ફક્ત ઘરમાં નહીં સોશિયલ મીડિયા પર જશે. 4 લીટી વાંચવાની બાકી હતી ને વાંચી લો. દામિની, હા, બધા પુસ્તક લઈને ક્યાં જાય છે બેટા? બીજા હજુ મારા રૂમમાં છે. એ બધા પણ હું લઈને આવું છું. મેં બાંધીને રાખ્યા છે. હા, આ લ્યો, આ તમે કોઈને આપી દેજો. શું બોલે છે તું? હા, જે સવારથી સાંજ ભક્તિ કરવા વાળી, સવારથી સાંજ ભક્તિ સિવાય જેને કંઈ બીજું દેખાય નહીં, આ પુસ્તકો વાંચી વાંચીને કંઠસ્થ કરવા વાળી વ્યક્તિ અચાનક પુસ્તક કોઈને આપી દો? થયું છે શું? કંઈ નથી થયું.
બસ હવે મારે કોઈ પૂજા નથી કરવી ને કોઈ પુસ્તક નથી વાંચવું. હું બુક્સ કાઢી દઉં. એક મિનિટ. તારી વાત, તારો ચહેરો અને તારા શબ્દો એક પણ વસ્તુ મેચ નથી થતું બેટા. અને ડરેલી શું કામ છે? શું થયું? કોણ ડર્યું છે? હું કંઈ નથી ડરી. હું તો મારી તબિયત થોડી બરાબર નથી લાગતી ને એટલે. તબિયત નથી સારી લાગતી? અચાનક તબિયતને શું થયું? હા હા, જો મને ખબર છે તારા રગ રગમાં ભક્તિ વસે છે અને તું અચાનક તારા દિલથી વાલા પુસ્તકો તું મને સોંપી દે, એવું તો બને નહીં. શું કામ ન બને? તમને પૂજા કરું તો વાંધો છે, ના કરું તો વાંધો છે. કરવા શું માંગો છો તમે લોકો? તમને કહું છું કે મારે હવે પૂજા નથી કરવી, પુસ્તકો નથી વાંચવા તો ખબર નથી પડતી. બસ દામિની, ઓળખું છું તને, દીકરી છે તું મારી. તો અચાનક આ નિર્ણય લેવાનું કારણ? બસ હવે ભગવાનમાં મારું મન નથી. જોઈ લીધું બધું. કદાચ આજ તે મારા ભક્તિનું પરિણામ હોય. સાચી વાત કહે છે મને તું. મીરા વહુએ કાંઈ કીધું? હા, એ શું કામ કાંઈ કે મને કોઈ કાંઈ નથી કીધું. એમણે કાંઈ નથી કીધું. તમે એમણે કાંઈ ન કહેતા. તો અચાનક આવો નિર્ણય શું કામ લીધો? એને કાંઈ નથી કીધું, એને કાંઈ નહીં કહેતા. મને સમજાઈ ગયું છે કે આખો દિવસ ભગવાનની ભક્તિ ન કરવાની હોય. સંસારમાં ધ્યાન દેવું પડે, ઘરમાં ધ્યાન દેવું પડે, કામ કરવું પડે. એટલે હવે હું કામ કરીશ. ચલ, એ વાત સમજાઈ ગઈ તો માન્ય રાખ્યું. પણ આ પુસ્તકો કોઈને આપી દેવા, તારા જીવથી પણ વાલા છે તને આ પુસ્તકો. એવો નિર્ણય તો તું અચાનક લે એમ છે જ નહીં. હા, જીવથી વાલા છે મને આ પુસ્તક, કારણ કે એ મને ભગવાનની નજીક લઈ જતા હતા. આમ કહેવાય છે ને કે બધી વસ્તુનો એક સમય હોય. કદાચ અત્યારે આ સમય નહીં હોય અને જીવનમાં તો આ બધું ચાલતું જ રહેવાનું છે ને. હજુ ફરીવાર પૂછું છું તને, સાચું કે તને ઘરમાંથી કે બહારથી કોઈ દબાણ કર્યું? કોઈ કાંઈ નથી કહ્યું હતું ને મેં કે જે પણ થાય છે ને ભગવાનની મરજીથી થાય છે. તો આ પણ કદાચ ભગવાનની મરજી હશે. અચ્છા, ભગવાનની મરજી. તમે છે ને મને વધારે સવાલ ન પૂછો. સવાલ તો નથી પૂછવા, પણ અચાનક કોઈ માણસનો નિર્ણય આટલો મોટો બદલાઈ જાય તો સવાલ મનમાં આપોઆપ ઊભા થાય. સમજે છે? તમને મારા ઉપર વિશ્વાસ છે? વિશ્વાસ તો પૂરેપૂરો છે બેટા, પણ તું અચાનક એમ કહી દે કે તારે ભક્તિ નથી કરવી તો એ વાત માન્યમાં નથી આવતી મારા. અજીબ લોકો છો. જ્યારે જે વસ્તુ હોય ને ત્યારે એને માને નહીં અને ન હોય ને ત્યારે એની વાત કર્યા કરે. જે થવાનું હતું ને થઈ ગયું છે, એને ભૂલી જા. શું થવાનું હતું? શું થઈ ગયું? કંઈ નહીં. દામિની, મને નવાઈ લાગે છે. દામિની કામ કરતી હતી રસોડામાં. એ કામ જ તો કરે છે આટલા દિવસોથી. ભગવાનની ભક્તિ મૂકી દીધી અને કોઈ વાતમાં સમજવાય તૈયાર નથી. કંઈ કહીએ તો. દામિની, દામિની, બેસ બેટા. વાત કરવી છે મારે અને તારા પપ્પાએ. બોલો ને, શું વાત કરવી છે? જો દામિની, કોઈ કામ છે? હું કરી નાખું. અરે દામિની, જો તું ભક્તિ કરતી હતી તો ખાલી ભક્તિ કરતી હતી. અમે તને ના પાડતા હતા કે એટલી બધી ભક્તિ મનમાં કરવાની હોય, આપણે એટલું બધું નો મંદિરમાં પીડ્યું રહેવાનું હોય, છતાંય તું અમારી વાત માનતી નહોતી. અને હવે અત્યારે તે એકાએક આ બધું મૂકી દીધું.
પેલા તું ભક્તિ કરતી હતી એની ચિંતા હતી, અને હવે તે હાવ એટલે હાવ મૂકી દીધું એની ચિંતા છે. તો તમારા લોકોએ તો ખુશ થવું જોઈએ ને. તમે લોકો આવું જ તો ઈચ્છતા હતા ને કે હું ભગવાનની ભક્તિ મૂકી દઉં અને ઘરમાં ધ્યાન આપું. બેટા, માણસ બધું સંતુલન જાળવીને કામ કરે ને તો ચિંતા ન થાય. પણ અત્યારે તો કેવું છે ખબર છે, તું પહેલાં ભક્તિમાં લીન હતી અને હવે ઘરના કામમાં. કોઈની સાથે વાત નથી કરતી, બોલાવતી નથી, અમે કહીએ એટલો જવાબ આપે છે. થઈ શું ગયું છે તને? હું અને તારા પપ્પા ખરેખર તારી ચિંતા કરીએ છીએ. કંઈ નથી થયું. બીજું કંઈ કામ હોય તો કહો. મારે બીજા ઘણા કામ છે. તું પેલા ખબર અમને બેયને તું પરાયણે બેહાડતી અને પેલા શાસ્ત્રોના પુસ્તક બધા વાંચતી, રામાયણ ને ગીતા ને એવું કાંઈક ને કાંઈક તું એક પાઠ અમને અવશ્ય સંભળાવતી. અમારી ઈચ્છા હોય કે ન હોય, આ છેલ્લા કેટલા દિવસથી તો કોઈ દિવસ પુસ્તકનું કંઈ નામે નથી લીધું, અને બધા પુસ્તક તે તારા મમ્મીને આપી દીધા પાછા. હા, હવે મન ભરાઈ ગયું છે. બેટા, કાંઈ થયું છે? કાંઈ તને શું થયું? કોઈ કર્યું છે તો કે. એને કેટલી વાર પૂછ્યું મેં કે ઘરમાંથી કોઈ બોલ્યું, કોઈ તકલીફ છે, બહારથી કોઈ તને બોલ્યું, કઈ તકલીફ છે. કેટલી વાર રોજ સવારે ઉઠીને એક જ વાત પૂછું છું, પણ જવાબ નથી આપતી, તે નથી જ આપતી. કંઈ થયું હોય તો કહું ને. કેટલી વાર કહેવાનું તમને લોકોને કે કોઈ વાત નથી? કેમ સમજતા નથી? પણ ચિંતા તો થાય ને. તું આવી રીતે અચાનક આવો નિર્ણય લઈ લે એટલે. તો ન કરો ચિંતા. તમારી ઈચ્છા જ હતી, તેવું થઈ ગયું છે તો હવે ખુશ રહો ને. જે નથી એની શું કામ વાત કરો છો? અમારી ઈચ્છા તો એવી હતી કે તું થોડુંક ભક્તિમાં ધ્યાન આપ, થોડુંક ભણવામાં, થોડુંક કામ કરવામાં, થોડુંક અમારી યારે સમય વિતાય, બધાયમાં તું થોડોક સમય વિતાય, એના બધાયમાં તું ઇન્વોલ્વ થા, એવી અમારી ઈચ્છા હતી. હવે તું હાવ એટલે હાવ ભક્તિ મૂકી દીધી એટલે ચિંતા ન થાય. બાપા, હું કઈ રમકડું નથી કે તમે કહો ત્યારે ભક્તિ કરવાની, તમે કહો ત્યારે કામ કરવાનું. તમારી ઈચ્છા મરજીથી મારે ચાલવાનું. હું એ માણસ છું, અને અત્યારે હવે મારે કામ કરવું છે તો તમને શું વાંધો છે? તમારે પાલતુ વાતો પતિ કેવું હોય ને તો મારે ઘણા કામ છે. અમને કોઈ વાંધો નથી, પણ અમારી દીકરી એની મરજીથી કામ કરતી હોય ને તો ઠીક છે, પણ તારો ચહેરો કહી આપે છે કે તારી મરજી નથી, છતાંય તું આ બધું કરી રહી છે. એટલે કારણ જાણવું એ મા બાપ તરીકે અમારો અધિકાર છે, સમજે છે? કોઈ કારણ નથી. રાયનો પહાડ ન બનો. કેવું વર્તન કરે છે દામિની? નથી સમજાતું એ શું કરી રહી છે. દિવસે ને દિવસે એના વર્તનમાં ફરક આવતો જાય છે. શું કરવા માંગે છે ને શું નહીં ને કંઈ એટલે કંઈ જ નથી સમજાતું. આનો નિવેડો જેટલો જલ્દી આવે ને એટલો સારું, નહીંતર આપણે આપણી દીકરી આમ તો ગુમાવી જ છે, આમે ગુમાવી બેસીશું. પણ હવે મને તો એમ લાગે છે કે તો આને કંઈક વિવિશાળની કંઈક વાત ચલાવી તો. લગ્નની વાત ને, હા, લગ્નની વાતમાં પણ એ તમને ઠીક લાગે એમ કરો, ઠીક લાગે એમ કરો, જાણી જોઈને પરાણે આપણે કોઈ પણ વસ્તુ કરાવતા હોય ને એવું કરે છે. હવે આમાં આપણે શું કરી શકીએ? મને કહો. હા, તારી વાત સાચી છે. જો આપણે એને અત્યારે એમ કહેવું ને આ પરિસ્થિતિમાં કે તારે આ છોકરાને લગ્ન કરવાના છે, તો એ એમ જ કહે જેવી તમારી ઈચ્છા, બસ. બીજું એમ કાંઈ વિરોધે નહીં કરે અને કાંઈ હાય નહીં પડે, એમ જ કરશે. હવે આપણે કેમ આમાં બળજબરી એને યારે આપણે કેમ બળજબરી લગ્ન કરાવવા એના? મને નથી સમજાતું. શેઠ, હાલ્યો આ ખાઈ. થઈ ગયું કમ્પ્લીટ? હા, હા. જિગ્નેશભાઈની સાઈન કરવાની હતી એ થઈ ગઈ? હા થઈ ગયું. શેઠ, અત્યારે આ મૂકી દો તો. કેમ? મારે તમને એક વાત કરવી છે. સારું, બોલ. શું વાત કરવી છે તારે વળી? મારે એવી વાત કરવી છે કે તમે કોઈ દી વિચારી નહીં. અરે એવી તો કઈ વાત છે કે મેં કોઈ દિવસ વિચારી પણ નહીં હોય. શેઠ, વાત એમ છે કે
અત્યારે તમારા ઘરમાં હું હાલી રહ્યું છે એ તો તમને ખબર છે. હા, દામિની બેનના ફોટા એ તો કદાચ તમને ખબર હોય કે ન હોય તો મને નથી ખબર, પણ તમે આ વાતથી આવા જાણશો. જો અશોક, તારે જે પણ કંઈ વાત કરવી હોય ને એ માંડીને વાત કર, કારણ કે તું જે પણ કંઈ બોલી રહ્યો છે ને એ વાત ઉપર મને કંઈ સમજણ નથી પડી રહી. શેઠ, વાત એમ છે કે દામિની બેન હારે બહુ મેં ખોટું કર્યું છે. દામિની હારે તે ખોટું કર્યું છે એટલે તું કહેવા શું માંગે છે? જો મારી વાત સાંભળો, હા, તમે હાથ નહીં ઉપાડતા. અરે પણ શું વાત છે એ તો પેલા કે, હાથ નહીં ઉપાડતા. આ દામિની બેનને છે ને પેલા ઘેરના ટીકડા આપી દીધા ને પછી મેં એની હારે એવા ફોટા પાડ્યા હતા કે મતલબ કે મેં તમારી હારે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે, પણ એની પાછળ એક કારણ છે. તમે મને કેટલા વર્ષથી ઓળખો છો, હું અહીંયા કેટલા વર્ષથી કામ કરું છું, પણ કોઈ દિવસ મારા મનમાં કાંઈ ખોટ ભાળે તમે? ના, આની પાછળ એક બહુ મોટું કારણ છે. એવું તો શું આની પાછળ કારણ છે કે તારે આવું કરવું પડ્યું? અશોક, જો હું કહું છું આ બે શેઠાણી છે ને, અત્યાર સુધી મેં તારા પર આટલો ભરોસો કર્યો, તને મારા ભાઈની જેમ રાખ્યો. જ્યારે પણ તને મારી જરૂર પડી હોય ને ત્યારે મેં તને પૈસા આપ્યા છે અથવા કોઈ બીજી મદદ કરી છે, અને તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. મારા સાથે રહી અને મારી સાથે વિશ્વાસઘાત. હા હા, તો ઓલા જેવું થયું કે જે વ્યક્તિએ તને અન્ન આપ્યું એની ત્યાં તે નમક હલાલી કરી. હા, પણ એક બીજો વિચાર કરો ને કે આ બધું હાસે હાસું શું કામ મેં કહી દીધું? મારો આત્મા મને ડંખતો હતો કે આ બધું ખોટું છે, આ બહુ મોટું પાપ છે, પણ હવે તમે એમ નહીં પૂછો કે આ મેં શું કામ કર્યું? હે, નહીં પૂછો તમે. બોલ, તારે કહેવું જ છે ને? કેવું છે? હા તો બોલ, શું કામ કર્યું તે આવું? શું મળવાનું હતું તને આવું કરીને? પણ તોય મને એક વિચાર આવે છે કે આ વાત સાંભળીને તમારી હાલત શું થાય? આ વાત એનાથી બહુ મોટી છે. હું તો પારકો હતો ને મેં આવું કર્યું, અને હું બધું હાસે હાસું કહી દઉં છું. તમે સજા આપશો એ હું ભોગવી લઈશ, પણ શેઠ આ બધું કરવા પાછળનું કારણ તમારી ઘરવાળી એટલે કે શેઠાણી એ જ છે. એણે મને ધમકી આપી હતી, મને બહાર બોલાવ્યો અને કીધું કે હું કહું એમ કર, નગર શેઠથીનો આરોપ લગાવી દઈશ. મને બીક લાગી કે આ હાડી રસ્તા ઉપર હતા ને હાડી ફાડીને ડાયરેક્ટ તમારી પાસે આવશે તો, એટલે હું મજબૂર હતો. છે તમે જે મને સજા આપશો ને, તમે તાર કહેતા હોય તો પોલીસ સ્ટેશન આવું, હું સજા ભોગવવા તૈયાર છું. તમારે જે કરવું હોય એ કરો તમ તારે. જા તું તારું કામ કર. મને માફ તો કર્યો ને, હતું એ બધું હાસું કહી દીધું. સારું, અત્યારે મારો મગજ ગરમ છે, તું જા તારું કામ કર. મીરા, એક વાત જણાવતો. હા, રૂમ પછી સાફ કરી લેશે, સાવરણી મૂકી દે સાઈડમાં. જો પછી મોડું થઈ જશે. કીધું ને મેં તને, સાવરણી સાઈડમાં મૂકી દે. હું કોણ છું તારો? ભૂલી ગયો છું? તારી યાદશક્તિ વહી ગઈ છે? તું મારો ભાઈ છે. મને તો નથી લાગતું, કારણ જો હકીકતમાં હું તારો ભાઈ હોત ને તો તારી સાથે જે ઘટના બની ને એની જાણ તે મને કરી હોત. શું તને તારા ભાઈ ઉપર આટલો પણ ભરોસો નથી કે કદાચ તારા ભાઈને આ વાત કરીશ તો ભાઈ સાથ આપશે કે નહીં? એવું હતું તને? કઈ વાત?
કરે છે તું? શેની વાત કરે છે? કઈ ઘટના? મારે કામ છે ને, હું ક્યાંય નથી જવું. હું જે પણ કહું છું ને એ બધું જ તું સારી રીતે સમજી શકે છે. દામિની તારો ભાઈ છું, અને એક બેન માટે એનો ભાઈ છે ને સર્વસ્વ હોય છે. જ્યારે બેનને કઈ તકલીફ પડતી હોય ને ત્યારે ભાઈ એની ડગલે ને પગલે મદદ કરતો હોય છે, અને તે મને જ પરાયો કરી દીધો. આઈ એમ સોરી. તારી હારે તો છે ને પછી વાત કરીશ. મીરા, મીરા બહાર આવ. છોડને. એક મિનિટ. જો ખાલી ખોટું વાતને વધારશે. વાત એણે વધારી છે. શું થયું? શું થયું એમ? કઈ નહીં, તમે જાઓ. એક મિનિટ દામિની, શું થયું છે? હવે તારા મોઢામાંથી એક શબ્દ ના નીકળવો જોઈએ થોડી વાર. શું થયું છે એમ? શું થયું છે? શું થયું છે એમ? હા, હવે કેટલી વાર પૂછું? તારામાં શરમ જેવું કઈ છે કે નહીં? એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીને બદનામ કરતા તને જરાય શરમ નથી આવતી? શું કહે છે આ? શું થયું છે દામિનીબેન? તમે કઈ કહ્યું છે? એણે કાંઈ નથી કહ્યું, પણ તે જે કર્યું છે ને એ મને ખબર પડી ગઈ છે. તે અશોકને કીધું હતું ને કે દામિનીને તું બ્લેકમેલ કર. એને ભાભી, I swear, મેં કાંઈ નથી કહ્યું. હું નથી બોલી. અશોક ખોટું બોલતો હશે. હું શું કામ એવું કંઈ કહું? અરે મારે અને અશોકને લેવા દેવા શું છે? અશોક તમારી સામે ખોટું પણ બોલતો હોય, પૂછો હાલ, પૂછો દામિનીબેનને. મેં આવું કંઈ કર્યું છે દામિનીબેન? અશોક છે ને છેલ્લા 15 વર્ષથી આપણી કંપનીમાં કામ કરે છે. પહેલા પપ્પા સાથે કામ કરતો હતો અને અત્યારે મારી સાથે કામ કરે છે. અને તું કહે છે કે એ વ્યક્તિ જૂઠું બોલે એમ? અરે તે તો એને પૂરેપૂરો બાંધી રાખ્યો હતો કે જો તે દામિનીને ફસાવી નથી, એને બ્લેકમેલ નથી કરીને, તો હું તારા પર જ ખોટે ખોટો કેસ ઠોકી દઈશ કે તે મારી છેડતી કરી છે. નહીં, પ્લાન તો બહુ સારા બનાવી લીધા હતા તમે, પણ એ માણસ જેણે આજ સુધી કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું ને, એને એ વાત મનમાં ખૂંચતી હતી. એણે વિચારી લીધું કે મારી સાથે જે થવું હોય ને ભલે થઈ જાય, પણ આ વાત તો હું સાગરને જણાવીશ જ. શું થયું સાગર? સાગર, તને પૂછું છું. દામિની, મમ્મી, તમે કહેતા હતા ને મને કે દામિનીએ અચાનક ભગવાનની પૂજા કરવાનું બંધ કરી દીધું, ભગવાનના પુસ્તકો વાંચવાનું બંધ કરી દીધું. આવું અચાનક કેમ બન્યું? મમ્મી, હા, અચાનક બન્યું નથી, પણ કોઈના દ્વારા બનાવવામાં આવ્યું છે. એટલે હું કઈ સમજી નહીં. એટલે એમ, હા, આપણી વાલી વીરા વહુ જેણે અશોકને કીધું હતું કે તું ઘરે આવ અને દામિનીના જમવામાં નીંદરની ગોળી નાખી દે અને પછી એની સાથે ખરાબ ફોટા પાડી લે, જેથી કરીને મીરા છે ને એ દામિનીને બ્લેકમેલ કરીએ કે ને પોતે જેમ કહીને એમ કરી શકે દામિની. મીરા બહુ, આ તમે શું કર્યું? હા, મારી દીકરી ભક્તિ કરતી હતી, એ તમને નહોતું ગમતું. માન્યું કે એ ઘરના કામ નહોતી કરતી, એ વાત નહોતી ગમતી, પણ સાવ આવી હદ સુધી તમે જઈ શકો? જ્યારે દામિની અને મીરાઓની વાત નીકળે ને તો અમે તમારા પક્ષમાં બોલતા હતા. આ મારી દીકરી છે છતાંય અમે છે ને એનો વિરોધ કરતા હતા કે નહીં, મીરાઓ સાચી છે એમ કહેતા હતા. ને તમે આવું પરિણામ આપ્યું. જો સાચી વાત છે સાગરની. સાગરે જે બધી વાત કરી હું એક્સેપ્ટ કરું છું. દામિનીબેન પૂજા કરતા હતા એનાથી મને કોઈ વાંધો નથી. ભગવાનમાં તો હું પણ માનું છું, પણ મને તો એ વાતની ઈર્ષ્યા હતી કે દામિનીબેન મને કામ નથી કરવા લાગતા. આખો દિવસ પોતાની મનમરજી કર્યા કરે છે. ભગવાનની ઈર્ષ્યા હું ક્યારેય ના કરી શકું. માણસ કામ ન કરવા લાગે એટલે આ હદ સુધી જવાનું? પેલા ઘોડા વ્યક્તિને આટલી ખોટી ચાલ, આવી રમતમાં ફસાવાનો? અને મારી દીકરી ભક્તિ જ કરતી હતી ને, કામ નહોતી કરતી તો આપણી પરિસ્થિતિ છે કે આપણે કામવાળી રાખી શકીએ, પણ તમે એ ન કર્યું.
આવી ગંદી રમત રમી? ભાભી, માનું છું કે મારી ભૂલ છે. હું કામ નહોતી કરતી. હું હતી ને તમને આશા હતી. પણ વિચાર કરો, ભગવાને તમને નણંદ જ ના આપી હોત તો એકલે હાથે બધું કામ કરે જ ને. સાચી વાત છે તમારી, પણ મારી આંખોએ પાટો બંધાયો હતો. મને તો બસ એક જ ઈર્ષ્યા હતી કે મારી વાત કેમ નથી માનતી, ઘરના કામ કેમ નથી કરતી. ઓલવેઝ જ્યારે હું તમને કંઈ કહેવા આવું તો તમે ભગવાનની વાત લઈને મને ના પાડતા હતા કામ કરવા માટે. એટલે મેં વિચાર્યું કે હું આવું કાંઈ કરું કે તમે ક્યારે ભગવાનનું નામ જ ના લો અને એટલા ડરી જાઓ મારાથી કે આખો દિવસ ઘરના કામ જ કર્યા કરો અને મારી સામે પણ ક્યારેય જવાબ ના આપો. છેલ્લે મને કંઈ ના સૂઝ્યું તો મેં અશોકને મોહરો બનાવ્યો અને આ બધો પ્લાન ઘડી નાખ્યો. તે તારા સારા માટે જ આ બધું કર્યું હતું ને, કે તારે ઘરના કામ ન કરવા પડે અને તારે થોડો આરામ થઈ જાય. તો હું છે ને તને પૂરેપૂરો આરામ આપી દઉં. એટલે એમ કે એક કામ કરીએ આપણે. મારી બેનને બદનામ કરવાનો બહુ શોખ થાય છે ને તને, તો હવે હા ઘર છોડીને નીકળી જા. સાગર પ્લીઝ એવું ન કરો. મેં મારી ભૂલ માની લીધી ને. પપ્પા સમજાવો ને. સાગર પ્લીઝ. સાગર, એક મોકો તો ભગવાન પણ આપે. સાચી વાત છે. જો ભૂલ થવાની હતી થાય ગઈ. હવે વાતને ભૂલી જાઓ. હવે કોઈ આ વાતને યાદ નહીં કરે. આ મીરા બહુને કહી દઉં કે ગામડેથી મોટા બાનો ફોન આવ્યો છે, આપણે જવાનું છે. ખુશ ખુશ થઈ જશે, કારણ કે આમ પણ એમને તો ગામડું બહુ ગમે છે. રાજીના રેડ થઈ જશે, કહેશે કે ચલો ચલો અત્યારે જ પેકિંગ કરીએ, પણ કાલે નીકળવાનું છે. હા મીરા બહુ, ઓ મીરા બહુ, શું છે મમ્મીજી? શું કરતા હતા? કાંઈ નહીં, બેઠી હતી ત્યાં એસી નીચે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. કામ બધા પતી ગયા? ના શરૂ જ નથી કર્યા. ખબર હતી. પણ સાંભળો, એક ખુશ ખબર આપું છું તમને. શું? તમારા વિચારોને છે ને જરા કંટ્રોલમાં રાખો તો વધારે સારું. ડેઈલી સોપ વધારે જોડે કોમેડી. હા કોમેડી. સાંભળો, મોટાબાનો ફોન હતો ગામડેથી. તો કહેતા હતા કે ત્યાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, તો આપણને બધાને તેડવ્યા છે અને તું અને અશોક પૂજામાં પણ બેસજો. એટલે આપણે કાલે જ જવાનું છે ગામડે. વાવ, શું કામ? મેં તમને કહ્યું કે મારે આવવું છે. તમને ખબર છે ને ગામડે મને બિલકુલ નથી ગમતું. નહીં, હું નહીં આવું. કેવી વાત કરો છો? મમ્મીજી કેવી વાત કરું છું? શું ગુજરાતીમાં જ બોલી કે મને ગામડે નહીં ફાવે, હું નહીં આવું. તમે તે દિવસે તો કહેતા હતા કે આપણે જ્યારે પણ જવાનું થાય ખુશી ખુશી જઈશું, અને આજે અચાનક આવી રીતે? હા, કારણ કે મારી પાસે બહુ બધા રીઝન છે. એમાંથી એક મેઇન રીઝન આપું ને તો દામિની છે. દામિનીના કારણે હું દેશમાં એટલે કે ગામડે નહીં આવી શકું. પણ દામિની એ પડોશમાં રહે છે, તમારી બાળપણની ફ્રેન્ડ છે. હા, એના લગ્ન પણ બાજુમાં જ થયા છે, પણ એનો મતલબ એ થોડી કે દામિનીના કારણે તમે ગામડે ના આવે ને દામિની શું કામ કારણભૂત બને? દામિની મારી ચાઇલ્ડહુડ એટલે કે બાળપણની ફ્રેન્ડ છે, મારી ખાસ ફ્રેન્ડ છે. અમે બંને બાજુમાં લગ્ન કર્યા છે અને દામિનીની સ્કિનની ટ્રીટમેન્ટ ચાલે છે, એટલે દામિનીને છોડીને હું ના જઈ શકું. અરે એના સ્કિનની ટ્રીટમેન્ટ માટે તમારે ક્યાં રોકાવાની જરૂર છે? એના સાસુ છે, એનો વર છે, તો તમારે ક્યાં રોકાવાની જરૂર છે? આ દુનિયામાં બધા જ સંબંધો આવતા જતા રહે છે, પણ ફ્રેન્ડશિપ એક જ એવો સંબંધ છે કે એ ક્યારેય બદલાતો નથી. એટલે હું મારી ફ્રેન્ડને આવા ટાઈમે તો ન જ છોડી શકું. હા મમ્મી. અરે પણ આવા ટાઈમે એટલે કે થોડી કઈ હોસ્પિટલમાં બીમાર થઈને પડી છે, અરે એની કોઈ સ્કિન ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એનો વર છે, અને તમારે ક્યાં ગામડે એના વરને શું ખબર કે એના મોઢા ઉપર કેટલા ખીલ નીકળ્યા છે? હું ગળું છું ને, મને ખબર છે. દવા લગાવ્યા પછી કેટલા ખીલ ફૂટી જાય છે, કેટલા દાગ પડે છે, કેટલા ખાડા પડે છે, એ બધું હું નોટિસ કરું છું મમ્મીજી. અરે મીરા બહુ, ઘર છે, કુટુંબ છે, આપણે જવું પડે. તમારું ઘરમાં ઓછું ધ્યાન છે અને દામિનીના સ્કિનનું એનું ધ્યાન રાખવા માટે એનો વર છે. તમને ખબર છે મમ્મી, ઘણી બધી છોકરીઓ હિરોઈન બનવા માટે સ્કિનની ટ્રીટમેન્ટ કરાવે છે ને, ચૂડેલ જેવી બની જાય છે. અને હું નથી ઈચ્છતી કે મારી એકની એક ફ્રેન્ડ ચૂડેલ જેવી લાગે. અને રહી વાત આ ગામડે જવાની, તો ઠીક છે, મને કોઈ વાંધો નથી, પણ મારી એક શરત છે. શું? એમને કહ્યું આ 15 દિવસ પછી કરે બધું.
મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. હા તો ભગવાન એવું થોડી કહે છે કે મને આજે જ બેસાડો એમ. મીરાબહુ, ગામનું મંદિર છે અને એ મંદિર આપણે એકલા નથી બનાવતા. આપણે ફાળો આપ્યો એ વાત અલગ છે, પણ એ ગામવાળા બધા નક્કી કરે ને એ પ્રમાણે થાય. ખોટું બોલતા આવડે છે તમને? કેમ? તો બોલી દો કે મારી બહુ એકદમ સિરિયસ છે. એ લોકોને એ ન કહેતા કે આઈસીયુ વાળું સિરિયસ કે પહેલું સિરિયસ. કસમથી તમે છે ને આ ટીવી જોવાનું બંધ કરો અને બીજું આ દામિનીની દોસ્તી છોડો. તમે મિત્ર છો, તમે એકબીજાને મળો છો, આખો દિવસ એકબીજા સાથે હો છો, એ ગમે છે, પણ શું તમને આ બધું રમત લાગે છે? બિલકુલ નહીં મમ્મીજી, તમારી વાત અને રમત ક્યારેય નહીં. હે ભગવાન. ભગવાન. શું હવે શું? કંઈ નહીં, ભૂલ થઈ ગઈ. ગામડે ફોન કરીને કહી દઉં ને, તમે તો બહુ સિરિયસ છો. કયા સિરિયસ છો? આઈસીયુ વાળાને પહેલા ન જવા માટે સિરિયસ છું મારા ટોપિક ઉપર. દામિનીની સ્કિનને લઈને મારી વાત પર અડગ છું. ભાઈ છે હા, બસ આ અશોક બહાર આવે ને એની રાહ જોઉં છું. ભગવાન, હેરાન હેરાન કરી મૂકી છે. સમજવા તૈયાર નથી. કહે છે કે પ્રાણ પ્રતિષ્ઠા 15 દિવસ લંબાવો. અરે હોય બુદ્ધિની બારદન, એની બેનપણી પાછળ તો ગાંડી થઈ ગઈ છે. ભગવાન, બસ પુસ્તક વાંચ્યા કર બેટા. હા, પછી એક દિવસ તારા જીવન પર પણ પુસ્તક લખાશે. એક હતી પત્ની. પત્નીએ ભેગા મળીને આખું ઘર બાળ્યું. સાસુ પણ ગઈ ચૂલામાં, વર ગયો કૂવામાં. આવું બધું આપણી પુસ્તકમાં લખાશે. હા, ઇતિહાસ રચાશે આપણા ઘરનો. અને આપણા દરવાજાની બહાર છે ને બેટા, મોટું બોર્ડ લાગશે, મોટું બોર્ડ, ઐતિહાસિક ઘર. આવું હું કામ બોલો છો? પૂછું. સા નથી મળે? સા. સાચું કહું? હા. ઝેર લાવી આપને? કેમ? પીને મરી જાઓ. તમે છે ને આવું બોલો માં હું આગળ રોવા મળે એવો ન કર. જે કઈ ચૂસે એ વાત કરો. એ જ કહું છું. આ તારી બાયડી એ જિંદગી છે ને ઝેર કરી નાખી છે. એના કરતાં ઝેરની બોટલ લાવી દે ને, આમ ગટગટ ગટાવી જાવ ને એ સીધી ઉપર. પછી છે ને ઉપર જઈને ભગવાનને કહીશ આખું જીવન સારું આપ્યું, બધું તમે સારું કર્યું, બસ એક આ બહુ જ ખોટી આપી. તો પછી હું પી જાઉં, મીરાય પી જાય, પાછા ન્યા જ ભેગા થાવ. તારી બાયડી નહીં પીવે, તું પી લઈશ બેટા, વિશ્વાસ છે મને. કેમ કે મારો દીકરો છે ને તું. સાંભળ, હા. તારા મોટા બાનો ફોન હતો ગામડેથી. પેલું આપણું નવું મંદિર બને છે, હા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. હા, હા. આપણે કાલે ગામડે જવા નીકળવાનું હતું. મજા આવશે. મજા આવશે, મજા આવશે, બહુ 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 મજા આવશે. ફોર વ્હીલ લઈને જવું છે કે બસમાં? ના ના બેટા, આપણે ચાલતા પણ જઈ શકીએ નહીં. ફોર વ્હીલ અને બસની ક્યાં કરે છે તારી બાયડી? આખો પ્લાન જ કેન્સલ કરી નાખ્યો. કેમ? હું કામ? મેં એને કહ્યું મીરાબો, મોટા બાનો ફોન હતો, આપણને ગામડે બોલાવ્યા છે, કીધું છે કે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, મારી ઈચ્છા છે કે તમે અને અશોક પૂજામાં બેસો. તો શું કહે છે ખબર? એની બેનપણી બાજુવાળી, હા બેનપણીના ચક્કરમાં છે ને એક દિવસ તને પણ છોડીને જતી રહેશે. કહે છે કે દુનિયાના દરેક સંબંધથી અનોખો સંબંધ છે મિત્રતાનો. માન્યું, મિત્રતા સારી વસ્તુ છે, મારી પણ બેનપણી છે, તારા પણ ભાઈબંધો છે, પણ બેટા એટલું ઓતપ્રોત થઈ જવાનું કે એની સ્કિન ટ્રીટમેન્ટ માટે એને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવું નથી. ને મને કહે છે કે ગામડે જઈને, અને મને કહે છે ગામડે ફોન કરો. કોને? કે 15 દિવસ પછી રાખે. મારી બહુ સિરિયસ છે. અને એને કઈ મુહૂર્ત નીકળી ગયું હોય ને એ થોડું ફરે. આના 5 દી પછી જવાય ને ટ્રીટમેન્ટ વાળી. અને બીજી હું વાત કરું પર પહેલાં તો હું એની ઉપર શંકા કરતો, ખોટું નહીં બોલું. બધા વોટ્સઅપમાં કોની હારે વાત કરે છે મેં જોયું ને, ત્યાં તો દામિની લે વોટ્સઅપમાં એની હારે મંડાણી હોય. બોલો બોલ, તને ખબર છે એના ઘરે કારેલાનું શાક બને તો આપણા ઘરે કારેલાનું જ બનાવવાનું. એના ઘરે બટેકાનું શાક બને તો આપણા ઘરે બટેકાનું જ બનાવવાનું. એના ઘરે રોટલી બને તો જ આપણા ઘરે રોટલી બને. એના ઘરે રોટલા બનાવે તો આપણા ઘરે રોટલા. અરે એ લોકો કૂવામાં પડશે તો આપણે પણ કૂવામાં પડીશું. નહીં, એવું થોડું કાંઈ હોય.
તો સમજાવ તારી બાયડીને, પ્રેમથી સમજાવ કે આવું ન હોય. ઘર છે, સાસરું છે, વર છે, બધાને સાચવે. માત્ર એની બેનપણી નથી. અરે ક્યાંથી ભટકાણી એની બેનપણી, અને એની બેનપણીને પણ પરણવા માટે આ બાજુનો સાગર જ મળ્યો, મનીષાબેનનો દીકરો જ મળ્યો, બીજું કોઈ ના મળ્યું. બહુ મળ્યું એટલે જ ના ઉપરથી બધું લખાઈને આવે છે એમ કે છે બધા. હા હા, બધા કહે છે ઉપરથી લખાઈને આવે છે, પણ જે વસ્તુ થઈ છે ને બેટા, એ બહુ ખોટી થઈ છે. તો મને ખબર છે, પણ હું કહું આ પ્રાણ પ્રતિષ્ઠામાં એક રસ્તો ન થાય. શું? મીરાને એમ કહેવાનું કે તને જ્યારે દામિની સાંભળે ને ત્યાં વિડીયો કોલ કરી લેજ, જોઈ લેજ. ના ના, એના મોઢા પર જે બેટા ખીલ થયા છે ને, હા. એ ગણ્યા છે તારી વહુએ. એ ખીલમાં કેટલા ખાડા પડ્યા છે અને કેટલા નોય, લે. એની પણ એને ખબર છે. અને એનાથી વિશેષ સાંભળ્યું છે બેટા, એને એવું કીધું કે આજકાલના ડૉક્ટરો એવી ટ્રીટમેન્ટ કરે છે ને સ્કિનની કે ભૂત જેવા થઈ જવાય. એટલે મારી બેનપણી ભૂત થઈ જાય તો પછી હું શું કરું? એટલે હું એની ટ્રીટમેન્ટમાં એની સાથે રોજ જઈશ. હવે તું મને કે તારી બાયડીનું શું કરવું? આ મિત્ર, આ એની ફ્રેન્ડની ટ્રીટમેન્ટ માટે કોઈ આ ગામનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મિસ કરે? મોસ કરે ને, એને મારી હારે લગ્ન કર્યા છે કે દામિની હારે? એ તો સમજાતું જ નથી. હવે વિચાર કર, 2 દિવસ પહેલા એને જે કર્યું એ. હા, દામિનીએ જાંબલી કલરની સાડી લીધી ને તો કહે છે મને આવીને આવી બેઠી સાડી જોઈએ છે. દુકાનમાં ગયા, દુકાનવાળાએ ન આપીને તો શું કર્યું ખબર? હા, દામિનીની સાડી લઈ જઈ અને 2 ફાડા કરી અને બંને અડધા અડધા લીધા કે ઓઢણી બનાવીને પહેરીશું. ગાંડો થઈ જાય. હવે આગળ કાંક આવો દાખલો આપશો ને. 24 કલાક એની જોડે રહું છું. પહેલા છે ને તારી આ માં પાગલ થશે. ના, ના. પાગલખાને મૂક્યા ઉપર, મને. એક મિનિટ, મારી પાસે દવા છે. હાલ્યો, આ જ્ઞાન ગંગા આ વાંચજો. આમાંથી કાંઈક સારું લખેલું હોય ને યાદ રાખજો. હું એક લેતો જ કરતો હેરાન થઈ જાવ. જ્ઞાન ગંગા વાંચું. જ્ઞાન અને ગંગા બે વહી ગયા. મૂક ભાઈ, મૂક તું. હા, હું ઘરે પહોંચી ગઈ છું અને અત્યારે પડદે ઊભી છું. તું શું કરે છે? લે, તું બેઠી છે? સારું સારું, એ જ કહેવા ફોન કર્યો તો કે હું પહોંચી ગઈ છું. હવે જો સાગર આવ્યા, કઈ બોલતા નથી. ફોન મૂકે તો જ આગળ બોલે ને. એમ કહે છે કે ફોન મૂકે ને તો બોલે. તારે કઈ કામ છે? ના ના, કામ હોય તો કહી દેજો, એ 2 મિનિટ ઉભા રહે છે. હા, પછી ફોન કરાવો. હા, કર, લાવો ને, બિચારીને કઈ કામ હશે તો. કાપી નાખો. ઉભા રહે, હું ફોન. અરે પણ નથી કરવો. 2 મિનિટ ઊભી રહે ને તું યાર, મારે વાત કરવી છે તારી સાથે. ભૂંડા લાગો, ભૂંડા, તમને ખબર છે? અરે પણ છે તો તારી બેનપણી ને. હા તો બેનપણી છે મારી. આથી 5 મિનિટ પછી વાત કરીશ તો શું ફેર પડી જવાનો છે? એને કઈક ઇમરજન્સી કામ હોય તો. વાહ, ખબર છે તારું ઇમરજન્સી, તારું અને તારી બેનપણીનું બધાનું ઇમરજન્સી કામ ખબર છે. જલ્દીથી કુર્તી લેવા જવાનું છે, જલ્દી પાણીપુરી ખાવા જવાનું છે, જલ્દી ફરવા જવાનું છે, જલ્દી હેર સ્ટ્રેટ કરવા જવાનું છે. આ બધું તો તમારા અર્જન્ટ કામ હોય છે. તમારી ઇમરજન્સી મીટિંગ, ઇમ્પોર્ટન્ટ મીટિંગ અમને તો નથી લાગતી. અમે કોઈ દી કાંઈ કીધું. તમારે શું કામ છે ફટાફટ બોલો, બિચારી રાહ જોતી છે. 5 મિનિટનું કીધું છે તો. દામિની, હું તને જે પણ કંઈ પૂછું ને એનો મને સાચો અને સારો જવાબ જોઈએ. પૂછો એનો જ તે ને. હા. હા બોલ. હું તને હેરાન કરું છું? તને આ ઘરમાં કંઈ તકલીફ છે? ના દીકરા, દીકા. મમ્મી તને હેરાન કરે છે, ઘરના કોઈ લોકો તને હેરાન કરે છે, તારી જે જરૂરિયાતો હોય એ પૂરી નથી થતી આ ઘરમાં. થાય છે ને. હું તને કોઈ પણ રીતે કઈ પણ જગ્યાએ હેરાન કરવા આવું છું. ક્યાં? અત્યારે કરીને હું વાત કરતી હતી, તમે મને વાત ન કરવા એની દીધી. સિવાયની વાત કરું છું. ના, પ્રેમ કરું છું હું તને. કરો છો થોડો થોડો. પણ તમારા કરતા મારી બેનપણી છે ને વધારે કરે. અરે દામિની, હું તને એમ કહેવા માંગુ છું કે નથી, મારા મમ્મી તને હેરાન કરતા નથી, હું હેરાન કરતો. ઘરમાં તને કોઈ તકલીફ નથી, તને જે જોઈએ એ મળી જાય છે, તો પછી તું આવું વર્તન કેમ કરે છે ઘરમાં બધા સાથે યાર? કેવું વર્તન કર્યું સાગર? બધાને મન ભાવે એમ કહી દેવું, ઘરમાં ઝઘડો લે 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 કરવો. લે, મેં શું કહી દીધું? આ મમ્મી તને પૂછતા હતા કે આજે તે શું રસોઈ, આ મમ્મી તને પૂછતા હતા કે આજે તે શું રસોઈ બનાવી. ખોટી વાત. તમારા મમ્મીએ તમને ખોટી ઇન્ફોર્મેશન આપી છે. એ મને પૂછતા નહોતા. એ એમના છે ને કોઈક ભાઈ ભાભી આવવાના હતા ને, એટલે મને કહેવા આવ્યા હતા કે આ રસોઈ બનાવવાની છે. એટલે મેં એમને કીધું કે હું તો હમણાંથી બોઇલ ખાઉં છું કે નહીં, અને આજે છે ને સ્પેનિશ સલાડ બનાવવાની છું હું. તમારે ખાવું હોય તો કહી દો, તો બધા માટે બનાવો. તો કેટલે એવું ખવાતું હશે, આમ કરાતું હશે, તેમ કરાતું હશે. હવે હું બોઇલ ખાઉં છું અને હું ઓઇલી ખાવાનું બનાવું તો એ બધું ઓઇલ ને મસાલો બધો મારા બોડીમાં ન આવે.
હવે હું ના તો નથી- પછી? અરે હું ના નથી પાડતો, તું ખાને, પણ તારે બોઇલ ખાવું હોય, પછી આ કેવું સલાડ કીધું તે? સ્પેનિશ. હા, સ્પેનિશ સલાડ ખાવું હોય તો સ્પેનિશ સલાડ ખા, તારે જે ખાવું હોય એ ખા. પણ ઘરના બીજા લોકો આવે અથવા કોઈ બહારથી મહેમાન આવે, એ લોકોને જેવી રીતે આપણે ભોજન પીરસાતું હોય ને એમ જ બનાવવું પડે. હવે એ બધાનો ઠેકો મેં થોડી લઈ રાખ્યો છે, અને બનાવું જ છું ને. અમારી બેનપણી આવી હતી તો કાલ પાવભાજી નહોતી બનાવી મેં. એટલે તારી બેનપણી આવે તો જ તારે કઈ બનાવવાનું. આપણા ઘરમાં બીજા કોઈ મહેમાન આવે કે કોઈ ઉભા રહો. મારી બેનપણી કોણ છે આપણી? બેનપણી ક્યાં રહી છે? બાજુમાં આવે, બાજુવાળાને શું કહેવાય? આડોશી. તો યાદ કરો, આપણને કોકે કીધું હોય એટલે બહુ પહેલા કે પહેલો સગો એ પાડોશી. તો પહેલા આપણે પાડોશીને સાચવવો પડે કે તો ના? પાડોશીને સાચવી લો, પછી બીજા કોક સગા આવે તો એને તમે છે ને સાચવવા મારી પડે અને ને. મારી બેનપણી વચ્ચે ન આવો, બરોબર? અરે મારે કોઈની વચ્ચે નથી આવું. મારે તને ખાલી કહેવું છે કે તું તારી બેનપણીને રાખે ને એમાં મને કાંઈ વાંધો નથી. તમે શાંતિથી અને મોજથી રહો ને એમાં પણ મને કંઈ વાંધો નથી. પણ એની સાથે સાથે તું ઘરને ધ્યાન દે, મારા ઉપર ધ્યાન દે. અને તમારા પર હું ધ્યાન દઉં? તમારી હારે લગ્ન તો કર્યા. તે ઉપકાર કરી નાખ્યો તે મારી સાથે લગ્ન હા કરીને. તો તમારી હારે લગ્ન કર્યા ને મારી બેનપણી હારે ક્યાં મેં કર્યા? નથી કર્યા કે નહીં? તો પછી કોઈ એક લેડીઝ બીજી લેડીઝ સાથે લગ્ન કરે દામિની? મને શું ખબર? એ લેડીઝને ખબર ને. તો તું કોણ છે બાપા? હું લેડીઝ જ છું, પણ બીજી લેડીઝ કરે કે ન કરે એ મને શું ખબર હોય? મતલબ તું એક સ્ત્રી છો તો બીજી સ્ત્રી સાથે તું લગ્ન કરે કે ના કરે? નો જ કરું ને, કેવી વાત કરો છો? એટલે તો તે મારી સાથે લગ્ન કર્યા. હા તે જ ને, તમારી હારે લગ્ન કર્યા તો હવે બિચારી મારી બેનપણી હારે રહેવા દો ને. શું ખૂચે છે તમને? કણાની જેમ બિચારી નડે છે. તમને તમારા મમ્મીને હેરાન કરી નાખ્યા છે. અરે કોઈ હેરાન નથી કરતું, 5 સમજ. મિનિટ થઈ ગઈ, ઓલી રાહ જોતી હશે. અરે કાંઈ 5 મિનિટ નથી થયા છે, 2 મિનિટ માંડ થઈ છે તો તું આખું ઘર ગજવી નાખ્યું છે. બોલો, તમારી સાથે 2 મિનિટ વાત કરીને 2 કલાક જેવું લાગે, અને મારી બેનપણી એની હારે હું 2 કલાક વાત કરું ને તોય 2 મિનિટ જ લાગે. ફટાફટ છે ને મને ફોન આપો, લાવો. હાલ, આખો દિવસ આખી રાત બેનપણીને ખોળામાં બેસાડીને વાતો કર્યા કર. હાલો મીરા. હે ભગવાન. હું તને શું કહું, આપણે દેહમાં જવાનું છે. હા હા ખબર છે મને. 15 દિવસ પછી ને હું આવવાની છું. મેં તો અત્યારથી નક્કી કરી રાખ્યું છે કે હું કેવા કલરની સાડી પહેરીશ, કેવો મેકઅપ કરીશ અને હેરસ્ટાઈલ કેવી વાળીશ. શું આવતા મહિને જશું, શું ફરક પડે છે? કઈ વાંધો નહીં, આવતા મહિને ઓર બેસ્ટ. કાંઈ તમે જાઓ છો? અરે રે, તમે અને મમ્મી એકલા જાઓ છો? કઈ વાંધો નહીં, જઈ આવો. હા, બધાને મારી યાદી આપજો. અને કોઈ પણ તમને પૂછે ને કે શું થયું છે તો કહી દેજો મીરા ઇઝ સિરિયસ. મારી વાત સાંભળ, તું એમ કર મને. એટલે એટલે એમ કે આ મને મમ્મી એમ તો બધી વાત કાંક ટ્રીટમેન્ટની કરી, પણ તારી ટ્રીટમેન્ટ કાંક ચાલુ હોત તો બરોબર છે. હવે તમે સમજતા કેમ નથી? તમે સમજતા કેમ નથી કે હું અને દામિની છે ને અમે બંને એક જ કહેવાઈએ? એ તો ખાલી અમે અલગ અલગ રહીએ છીએ, બાકી અમે લોકો 2 જિસ્મ એક જાન. મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હવે એની ટ્રીટમેન્ટ એ મારી ટ્રીટમેન્ટ ન કહેવાય? અરે 2 જિસ્મ ને એક જાન, ઈ આપણી હાટું બોલતો બરોબર છે, પણ ઈ તો તારી બેનપણી છે. આમ નો દુનિયામાં બધા સંબંધો આવતા જતા રહે છે, પણ ફ્રેન્ડશિપ એક એવો સંબંધ છે જે ક્યારેય બદલાતો નથી. બદલવો પડશે. અને નહીં બદલું તો તું એમ કરી માને લે, નહીં બદલું તો આમ જો મમ્મી છે ને, આમ જો મને લાગે છે કે થોડાક દી તું આવું કાંક કરે ને તો ઈ છે ને એને મગજના દવાખાને લઈ જવા પડે. તો કઈ વાંધો નહીં, મમ્મીની દવા લેવા પણ હું જ જઈશ. મને છે ને દવાખાનામાં જઈને સ્ટોરીઓ મૂકવાની બહુ મજા આવે છે. લોકો આપણને કેટલું કન્સર્ન કરે, લોકો આપણા વિશે કેટલું કન્સર્ન કરે ખબર છે? બધા ફટાફટ મેસેજ કરે, શું થયું, શું થયું, શું થયું, શું થયું. આખું ડીએમ ભરાઈ જાય મેસેજથી. બોલો, હું ડીએમ ભરાઈ દઈ બરોબર, હું નકરા તને મેસેજ કરી, પણ તું આ વાત માટે માની જાને ગોઈંગ ટુ કાઠિયાવાડ. મારે નથી આવું. મેં તમને કહ્યું ને કે જ્યાં સુધી દામિનીની ટ્રીટમેન્ટ નહીં ખતમ થાય ત્યાં સુધી હું આ શહેરની શું પણ આ સોસાયટીની બહાર પણ નહીં જઈશ. દવાખાને જઈશ. દવાખાને જઈશ? જો મારી વાત સમજવાની કોશિશ કરી કર તું. શું? કે આ દામિની છે ઈ તારી બેનપણી છે, હું માનું છું, પણ એટલી બધી આમ હવે તને
માની જા ને હું વાતની એક વાત. શું માની જાવ પણ હું આમાં? જો એ મંદિરનું કામ છે બરોબર, હમ. મહોત્સવ છે, આખું ગામ ભેગું થવાનું છે. અહીંથી આપણા ગામના જેટલા અહીંયા રહેશે ને એ બધા ત્યાં જવાના છે, તો ત્યાં મોટો ઉત્સવ ઉજવાનો છે. હે? તમે સમજતા કેમ હા. નથી? એક ને એક વાત લઈને ક્યારના બેસી ગયા છો. જો મારે કોઈ વાત નથી કરી, સમજ્યા તમે? એમ નો હાલે ને, સાંભળવી પડે ને હાય પાડવી પડે. જો લગ્ન થયા તે મને શું કીધું તું શું કીધું? કે હું તમારી બધી વાત માની, તો તો અત્યારે માનવી પડે. જો મગજમારી ના કરો. દામિની સૌથી વધારે મારા માટે ખાસ છે, ખાસ અગત્યની. તેની વાળી જો અત્યારે કેટલા વાગ્યા છે? 2:30. બરોબર 2:30 વાગ્યા છે, એ તને ખબર છે, પણ આપણે જ્યાં જવાનું હોય ટાઈમે એ તને નથી ખબર. કાલે જ જવું પડે એમ છે, જેથી કરીને ત્યાં આપણે બધાને મળી એકવી. મમ્મીની મગજની દવા પછી કરાવજો, પેલા તમારા મગજની દવા કરાવો. એક ને એક વાત 8 વખત બોલ્યા. પણ આપણે ત્યાં જવાનું છે, આપણે ત્યાં નામ લખાયું છે, આપણે છે ને આ પાટલો લખાયો છે. તો કઈ ને એ લોકોને કહેજો કે પાટલો છે ને બસમાં મોકલાવી દે. એવું નો કહેવાય. કેમ? કેમ પાટલો જ તો લીધો છે અશોકે, બેસવાનું છે તો હું અહીંયા બેસી છે પાટલા ઉપર. તો મારી વાત સાંભળ, બને તું છે ને ગાંડો કરીને મૂકાય એવું લાગે છે. ગાંડા થઈ જવાના છો તમે. હા, અને તું નકરી વોટ્સઅપમાં એની હારે વાત કરતી હોય, ફોન ચાલુ હોય તો એની હારે વાત કરતી હોય, આ બધું શું છે? અને 2 દી પહેલા તું નીંદરમાં દામિની બોલતી હતી. એ તો કહું છું તમને, કેટલો સાચો પ્રેમ છે અમારી બંને ફ્રેન્ડોની વચ્ચે. ખરેખર ભગવાને મને એક ફ્રેન્ડ આપી, પણ બહુ સારી આપી છે. હું તો ઈશ્વરને એમ જ કહું છું કે આવતા ભવમાં છે ને અમે બંને આવી રીતે જ મળીએ. વિચાર તો કરો, આ બાજુમાં લગ્ન કોઈના થાય હે? એક જ ગામની 2 છોકરીઓ આજુબાજુમાં રહેતી હોય, જે બેનપણી હોય, એ ક્યારેય એવું ન બને. પણ આ બને ક્યારે કે જ્યારે ઈશ્વર તમારું સાંભળતો હોય ને ત્યારે. પણ અત્યારે તો તું ઈશ્વરનું સાંભળ. ઈશ્વર તને દેહમાં બોલાવે છે, તું ના પાડશો. તારું ઈશ્વરે સાંભળ્યું તો તું ઈશ્વરનું સાંભળ. પણ તમે કેમ વચ્ચે વકીલાત કરો છો ઈશ્વરની? એમને કામ હશે ને તો મારા સપનામાં આવીને વાત કરી લેશે. વિડીયો મૂકવો પડશે એવું લાગે છે. શું મૂકવું પડશે? કાંઈ નહીં, વિડીયો હાલ નહીં માન. પાગલ શું થયું? અરે જોઉં છું, ડોક્ટરે કહ્યું હતું ને કે ધ્યાન રાખજો, કેટલા ખીલ ફૂટે છે, કેટલા ડાઘ પડે છે, કેટલા નવા ખીલ થાય છે. સ્કિનની ટ્રીટમેન્ટમાં બધું ધ્યાન રાખવું પડે. સાચી વાત છે. આ તું છે ને એટલે બધું ધ્યાન રાખે છે, બાકી મને તો ભૂલાઈ ગયું તું બધું. ભૂલી નહીં જવાનું દામિની. આપણી સ્કિન, આપણા હેર અને આપણું બોડી એ જ તો કામનું છે. પણ સાચે લગ્ન કર્યા ને પછી શેનું ધ્યાન નથી રહેતું. સાચી વાત છે. મને એવું જ લાગે છે કે આ લગ્ન કરીને છે ને બહુ ખોટી ને મોટી મિસ્ટેક કરી નાખી આપણે. તો શું? હું શું કહું છું ખબર છે તને? હમ. કે આમ જોવા જઈએ આપણે લોકો તો આપણી સાથે ખોટું થાય એવું નથી લાગતું? શું? બધું જ. સવારે ઉઠવાનું વહેલું આપણે, કામ બધું આપણે કરવાનું, એ લોકોનું ધ્યાન આપણે રાખવાનું, અને છેવટે જતાં આપણે સાંભળવાનું શું? તમે તો કાંઈ કરતા જ નથી. એકદમ સાચી વાત છે. મને એવું લાગે તો છે હો. બોલો, ખાવું કોને હોય એ લોકોને હોય તો એ રસોઈ મારે બનાવી દેવાનું. એ લોકોને 8 વાગે નાસ્તો કરવો હોય તો મારે વહેલા ઉઠવાનું. હું કઈ નવરી છું એમના માટે? બિલકુલ નહીં. હું પણ એવું જ કહું છું તને. હું કાંઈ નવરી થોડી છું કે આખો દિવસ. આમ તો જો કાળા કુંડાળા થઈ ગયા તને. આ રાતે સરખી સૂતી નથી, સવારે વહેલી ઉઠે છો. વહેલી જ ઉઠું છું, સવારે 9 વાગ્યામાં ઉઠાડી દે છે. એટલો ગુસ્સો આવે ને મને. જોયું? તું છે ને સુવાનું રાખ, આમ જો કાળા કુંડાળા દેખાય છે. હવે એવું ન બોલ. એક તો મને તકલીફ છે ને આ બધું યાદ રહેશે ને તો વધારે તકલીફ થશે. જો હું ના શું ના કહું ઉપાધિ કરમાં. મારી પાસે છે ને એક બહુ સારો ડોક્ટર છે, એ છે ને કાળા કુંડાળા બધા કાઢી દે. છું, તો આપણે જઈએ એની પાસે. કેટલો ખર્ચો થશે? હવે ખર્ચાની ઉપાધિ શું કામ કરે છે? હું છું ને, હું કહીશ અશોકભાઈને. હા હા, તું અશોકને કહીશ ને તો એ મને પૈસા આપી દેશે. આ જો ને મારા સાસુ કેટલા દિવસથી પાછળ પડ્યા છે. આ સાડી તે કેટલી વાર પહેરી હે? તો સાચી વાત છે તારી. 50 વખત કહ્યું ને તોય સાંભળતા નથી. મને ગામડે લઈ જવાના હતા, મેં તો ચોખ્ખી જ ના પાડી કે હું ગામડે આવવાની નથી. આજે નહીં, કાલે નહીં ને ક્યારેય નહીં. હવે એ લોકો છે જ એવા. મને છે ને ઘણીવાર રોકે છે, ટોકે છે. તારી સાથે ન આવવા દે. બોલ. મારી સાથે કહેવાય નહીં દામિની કે આપણે બંને નાનપણના ફ્રેન્ડ્સ છીએ. ચાઇલ્ડહુડ ફ્રેન્ડશિપ યુ નો. હા, નનકુડા હતા અવડા. તો શું સાચું? સાસરે જઈને જિંદગી ખરાબ થાય ને સાંભળ્યું તું. અત્યારે હું જોઈ પણ રહી છું. સારું છે કે તું મારી હારે છે, બાકી ન હોત તો હું શું કરત? મને પણ એવું થાય છે, તું ન હોત તો હું શું કર.
આખો દિવસ ઉઠીને મારી પાસે કંઈ કામ ન હોય, 9 વાગે ઉઠું, ચા નાસ્તો કરું, વળી પાછી છે ને બેસી જાઉં, અને તું ન હોત તો ફોનમાં પણ વાત કોની સાથે કરત? એ જ ને, મારે એવું જ છે. અને હું તો છે ને આ લોકો મારી મરજી વિરુદ્ધ કોઈ પણ કામ છીંદરે હું ના જ પાડી દઉં છું. આ તે મને કીધું તું કે નહીં કે પાણીપુરી બનાવવી છે, તો મારા સાસુ ના પાડતા હતા કે મને ન ભાવે, મારાથી ન ખવાય, તોય મેં તો બનાવીશ. તે કીધું તું કે નહીં. પાણીમાં પલાળી દઈને તો મસ્ત ખવાય, ખબર શું પડે એ લોકોને? વાતો કરે છે. ખોચા કાઢવા જોઈએ, બીજું કંઈ નહીં. પાણીપુરીમાં પાણી શું કામ આપે છે તને ખબર છે? એનું લોજિક જ આ છે કે જે લોકો ન ખાઈ શકતા હોય, જેના દાંત ન હોય, જે ચાવી ન શકતા હોય ને, પાણીના કારણે પૂરી પોચી થઈ જાય ને તો ખાઈ શકે. કેટલી હોશિયાર ને સમજો છે હા તું. આટલી બુદ્ધિ તો મને નથી લાગતું કે દુનિયામાં કોઈ પાસે હોય. એટલે જ તો હું તારી ફ્રેન્ડ છું. તે સારા કર્મો કર્યા ને એનું ફળ, અને મને પણ મારા સારા કર્મોનું ફળ તો મળ્યું જ છે. તું મળી છે તું. પછી પાણીપુરી બનાવી હતી કે નહીં? બને જ ને, તે કીધું એટલે બને જ. મેં કહી જ દીધું, મીરાએ કીધું છે ને એટલે આજે તો પાણીપુરી બનશે. આજે શું બનાવવાનું છે ઘરે? તું કે શું બનાવું એ જ બનશે. હું તો વિચાર કરું છું કે બધાને બનાવી નાખીએ, રસોઈ જ ના બનાવી, એટલે બહાર જમવા જઈએ. તો હું, તારો પતિ, મારો પતિ, તારી સાસુ, મારી સાસુ. સાસુને રહેવા દે ને, પતિ તો સમજીએ. એક કામ કરીએ, આ સાસુ છે ને આપણા પતિનું જમવાનું બનાવી નાખશે, આપણે બે બહાર જમી આવીએ. પાક્કું? પાક્કું. તો પછી એમાં વિચારવાનું શું હોય પાગલ? ચાલ ત્યારે આજનું પાક્કું. એક કામ કર, આ તારા સાસુ તારી વાત નહીં માને એટલે એમને મળવા હું જઈશ. બિલકુલ, જવું હોય તો જજે, કાંઈ વાંધો નહીં. અને એવું કાંઈ હોય ને તો મને ફોન કરજે તું. અને હું તો કહું છું કે હમણાં છે ને એક નવું રેસ્ટોરન્ટ ખોલ્યું છે, બહુ મોંઘું છે. તો ત્યાં જ જઈએ ને, કઈ વાંધો નહીં. તો તારી સાસુને તો હવે હું જોઈ લઈશ. ચાલ, wish me luck. અને ખર્ચાની બિલકુલ ઉપાધિ ના કરતી, હું આપી દઈશ. ત્યાં છે ને મારી એક બીજી ફ્રેન્ડ છે ને ગઈ હતી તો કહેતી હતી કે 15,000નું બિલ આવ્યું. 15,000નું? તો શું કામ ચિંતા કરે છે? હું છું ને દામિની, હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું, હું સાગરભાઈને કહીશ. તો કાંઈ વાંધો નહીં, એમનું કંઈ ચાલે એમ નથી. હું કહું એટલે માનવું જ પડે. જાવી મારે કેવી રીતે? આંટી, હું તમારી પાસે જ આવતી હતી, તમે અહીંયા શું કરો છો? કઈ નહીં, એકદમ એમ જ ઊભી હતી. બોલ ને, શું કામ છે તને મારું? બોલો, તમને કોણે કીધું કે મારે કામ છે? એમને મળવા ન અવાય તમને? ના ના, હવાય ને મળવા માટે, પણ મને મળવા માટે અવાય એટલે થોડી નવાઈ લાગી મને. આંટી, એ તો તમારો વહેમ છે, બાકી હું તો છે ને કેટલા દિવસથી વિચારતી હતી કે આંટી પાસે જાઉં. અવાતું નહોતું, કામ બહુ કરું ને હું. હા, અને તમને તો તમારી ફ્રેન્ડ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. એની પાછળ ને પાછળ જ મંડેલા રહો છો તમે. એવું કોણે કહ્યું આંટી? તમે તો મને બહુ દેખાવ છો. મારી અને દામિનીની વાતમાં છે ને ખરેખર તમારો અને મારા સાસુનો જ ટોપિક ચાલતો હોય છે કે કોની સાસુ કેટલી સારી, કોની સાસુ કેટલી વધારે સારી. એમ શું વાત કરો છો? બાકી અમે તો જોયું છે ત્યાં સુધી તમે ફક્ત ને ફક્ત તમારી ફ્રેન્ડની જ વાત કરતા હોવ છો. હા, પણ તમારી સામે ફ્રેન્ડની વાત કરીએ એવી રીતે ફ્રેન્ડની સામે તમારી વાત કરીએ. ઓ, તો સારી વાત કહેવાય. પણ બેટા, હું શું કહું છું કે આમ થોડું આજે તમારું બેનપણા છે એ થોડું ઓછું રમો તો નહીં ચાલે? ચાલે જ ને, હું તો કહું છું બંધ જ કરી દઈએ. જો આંટી, તમે છે ને મારી એક વાત માની લો એટલે પછી તમે કહેશો એમ હું કરીશ. કઈ વાત? એ જ કે હમણાં એક નવું રેસ્ટોરન્ટ ઓપન થયું છે, ત્યાં મારે ને દામિનીને ડિનર માટે જવું છે. જો તમે હા પાડી દો ને તો પછી હું કંઈક વિચારીશ. આવ્યું તો પાછું એનું એ જ ને. એનું એ શું આંટી, અમે બંને જઈશું પછી અમે લોકો અલગ પડી જઈશું હંમેશા માટે. એમ તો આ તમારા બંનેના જે ઘરવાળા છે તો એ લોકોને નથી લઈ જવાના તમારે? અરે આંટી, શું વાત કરો છો તમે? અમે તો છે ને સારું વિચાર્યું છે. તમે લોકો રહ્યા ગરઢા, એટલે કે તમે અને મારા સાસુ બિચારા ચાવી શકે ન ચાવી શકે, ટેસ્ટ ભાવે ન ભાવે, એટલે તમે લોકો ઘરે રસોઈ બનાવો કે નહીં, તો પછી ખોટા ડબલ ખર્ચા કરવા જવા એના કરતાં સારું કે તમારા દીકરાઓનું પણ તમે જ બનાવી નાખો. કેમ અમે બનાવી નાખીએ? તમારી પણ કઈ ફરજ બને ને બેટા. અમારી ફરજ તો અમે નિભાવીએ છીએ ને, કે અમે તમને સારી સલાહ આપીએ છીએ, વહુઓ થઈને પણ અમે તમને સલાહ આપીએ છીએ. બોલો, આનાથી સારી ફરજ તો શું નિભાવીએ અમે? તમારે સલાહ આપવાની નહીં હોય બેટા, અમારી સલાહ છે ને લેવાની હોય. સાચું? હા. બોલો, મને તો આ ખબર જ નહોતી કે સલાહ આપવાની જ ન હોય, લેવાની પણ હોય. કઈ વાંધો ને આંટી, તમે મને સલાહ આપો, હું સાંભળીશ. હા, તો મારું કહેવાનું એ જ છે કે તઉ ને દામિની છે ને એમ થોડું હવે છે ને
આમ ગેપ રાખો બંને બેનપણા બહુ થયું તો એમ હવે કહો ને કે તમારે મકાન વેચવું છે તો કઈ વાંધો નહીં આંટી, તમારે ગેપ કરવો છે ને, હા મકાન વેચીને પેલું મકાન લઈ લો. એ પણ છે ને મકાન માલિકે વેચવા જ કાઢેલું છે, કહેતા હતા કે સસ્તામાં ડીલ પતે એમ છે, એટલે મારી અને દામિનીની વચ્ચે આખા એક ઘરનો અંતર આવી જશે. એવું નહીં થાય હે બેટા, અમે લોકો અહીંયાથી બહુ દૂર જવા માંગીએ છીએ. સાચું આંટી? હા, આપ એક મિનિટ આવો, તમારી વાત સાંભળીને મારી સાડી પણ દુઃખી થઈ ગઈ. કઈ બાજુ જવાનો વિચાર કરો છો? એ શું કામ કહું ભાઈ તને? એ પણ છે, તમે મને શું કામ કહો? તમારે ને મારે શું લેવા દેવા છે? દામિની તો મને કહેશે ને હું એની પાસે જાણી લઈશ કે તમે ક્યાં રહેવા જવાના છો. મેં દામિનીને પણ નથી કીધું. તો તમે મારી ફ્રેન્ડને મૂકીને જવાના છો? શરમ આવી જોઈએ તમને, કેવા સાસુ છો તમે? બોલો, પોતાની વહુને મૂકીને બીજે રહેવા જવું છે ને વહુને કીધું પણ નથી. શાંતિ, જરાક જીભને છે ને થોડી શાંતિ આપો. હા, બીજાનું પણ સાંભળો જરા. હું એને કહીશ ને એટલે આવીને તરત તને કહેશે. હા, તને કહેશે એટલે તમે શું કરશો? તમે પણ આ ઘર અહીંયાથી બદલીને જવાની જીદ કરશો અને ક્યાં પાછા આવશો? અમારા ઘરની બાજુમાં. એટલે હું કઈ દામિનીને કહેવાની નથી કે અમે લોકો ક્યાં જવાના છે. બારોબાર બધું પતાવી દીધું છે મેં. કઈ વાંધો ને આંટી, જશો પછી તો ખબર પડશે ને. જો મારી વાત માની લો, દામિની અને હું નાનપણના ફ્રેન્ડ્સ છીએ, અમને બંનેને અલગ કરીને તમને શું મળવાનું છે? ખોટા પાપના ભાગીદાર ન થાવ. તમને ખબર છે આ કળિયુગ છે, કર્મોનું ફળ બહુ જલ્દી મળે અહીંયા. જો બેટા, આમ તો અમે લોકો પણ છે ને તે આવી રીતે તમને લોકોને છૂટા કરવા માંગતા જ નહોતા, તો પણ તમારું જે છે ને હવે આ બેનપણા છે ને થોડું વધી ગયું છે, વધારે પડતું થઈ ગયું છે. તમે નથી ઘરમાં ધ્યાન આપી શકતા, નથી તમારા વર પર ધ્યાન આપી શકતા, નથી તમારા ઘરમાં જે સાસુ છે એના પર ધ્યાન આપી શકતા. હા, તો આ બધી વસ્તુઓ પણ હોય એટલે બેનપણા સિવાયની બી બધી વસ્તુઓ હોય જે ફરજ આપણે નિભાવવાની હોય. ખરેખર આંટી, આ તમે કેવા માણસ છો, કોઈ વાત સમજતા નથી મારી. ઠીક છે, ચાલો છોડો એ બધું. તમે છે ને દામિનીને આજે મારી સાથે મોકલો, પછીનું પછી જોયું જશે. નહીં, એ તો નહીં થશે. જો દામિની આવશે તો અમે બધા પણ આવીશું. હું પણ આવીશ, સાગર પણ આવશે, બધા જ આવશે. કેટલા જિદ્દી સ્વભાવના છો તમે. અમે અમારી રીતે લડી લઈશું, સમજો? લડી લઈશું. હા, દામિનીને બોલાવી તો છે. આવી જાય તો સારું. મીરા બહુ આવે ને એ પહેલાં આવી જાય તો સારું. એ ભગવાન. હું આવું કે? અરે આવ આવ દામિની બેટા, આવ, બેસ. બહુ ખુશ લાગે છે. હોય જ ને. આ સવારમાં મારે ને મીરાને એકવાર વાત થઈ જાય ને પછી આખો દિવસ મારો સારો જાય. આ કહે ને કે સવારમાં ઉઠીને ભગવાનનું નામ લેવું જોઈએ, આપણી હથેળીઓ જોવી જોઈએ. આ કર્યા પછી છે ને હું મીરાનું મોઢું જોઉં ને એટલે મારો દિવસ સારો જાય. મારા માટે બહુ લકી છે. તમારા માટે મીરા લકી ને મીરા માટે તમે. પણ આંટી, આ તમે મને કેમ અચાનક બોલાય? કામ હતું એટલે. કામ હતું? આ તો બોલો શું થયું? હા, તમે મીરાના સાસુ ને એટલે તમારું બધું જ કામ હું કરી દઉં. ના ના, કોઈ દી ના ન પાડું. એ તો મને ખબર છે. તમારા ઘરે રોટલી બને તો અમારા ઘરે રોટલી, તમારા ઘરે કારેલાનું શાક તો અમારે ત્યાં કારેલાનું શાક. વચ્ચે તો મેં કેવું કર્યું હતું કે એકના ઘરે રોટલી ને એકના ઘરે શાક, પછી હેરફેર કરી લેવાની. એવું પણ કર્યું છે? હા, તો મહેનત નહીં ને. અહીંયા એ રોટલી શાક બનાવે, હું એને રોટલી શાક બનાવું તો કેટલી વાર લાગે. એટલે એક શાક બનાવીને એક રોટલી બનાવીને પછી બે અડધું અડધું કરી લેવાનું. વાહ વાહ, બહુ સરસ. પણ તમને એવું નથી લાગતું કે તમે બંને પરણીને અલગ અલગ ઘરમાં આવ્યા છો? ભલે તમે મિત્ર. ખબર છે અમને કે અમે પરણીને અલગ અલગ ઘરમાં આવ્યા છીએ, પણ મને કોઈ દિવસ એવું લાગ્યું જ નથી. કારણ કે 24 કલાક એ મારી હારવાર તો હોય જ છે, અમારે વાત થતી હોય છે. એટલે આમ નોખા હોય ને એવું લાગે છે ને, એવું લાગે કે બે એક જ ઘરમાં આવ્યા છે. હા હા, એ જ ને. પણ હું તમને આજે એક વાત કહેવા માંગુ છું. કહી નાખો. જરા સિરિયસલી વિચારી જોજો. હા, સિરિયસ બોલ. વાત એમ છે કે તમે, તમારા સાસુ અને તમારો વર, અહીંયા મીરા, હું એની સાસુ ને એનો વર. જોયું? આને કહેવાય બેસ્ટ ફ્રેન્ડ. એને તે હરખું ના, અહીંયા અમારે હરખું. સાચી વાત છે. તમે નાનપણની મિત્ર છો, સાથે ભણીને મોટી થઈ છે. આવડી. હા હા, ખબર છે. પણ હવે તમે ભણી ગયા છો. એ ખબર છે. હા, તો તમારી સાસરીના લોકો, મીરાની સાસરીના લોકો, અમુક કામ હોય કે જેથી કરીને એ કામ તમે બંને બેનપણીઓ, હા, એકબીજાની લાઈમાં ને લાઈમાં એટલે એકબીજા સાથે રહેવાની લાઈમાં ને લાઈમાં કરતા નથી. જેમ કે અમારે પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનું હતું ગામડે, તમારી સ્કિનની ટ્રીટમેન્ટ ચાલતી હતી. ખબર છે મને. એને મને કીધું તું કે અમારે જવાનું છે.
પણ એને બિચારી મારી હાટું સેક્રિફાઈસ કરી દીધું. બોલો એ કે ના તારી હારે તો હું આવીશ જ. તે આવવું જ પડે ને, કાંઈ થઈ બઈ ગયું હોય તો મને. બરોબર, એ તો છે ને બાપા. સ્કિનની ટ્રીટમેન્ટ હતી, હાર્ટ એટેક નહોતો. એટલે એવું બોલો છો આંટી? તમે વિચારો, તમે મુદ્દા પર આવો ને. મુદ્દો એ જ છે કે થોડું ઘણું એને એની રીતે જીવવા દો ને, થોડું ઘણું તમે તમારી રીતે જીવો. આમ ડબકા મૂકશો ને અમારા ઘરમાં તો એનું ઘરે ભાંગશે ને તમારું ઘરે ભાંગશે. થોડી તમે દૂરી રાખો, થોડી એ રાખે. મિત્રતા છે એ બધું માન્યું, બધી વસ્તુની ખબર પડે છે અમને, પણ હવે આ વસ્તુ તમે યોગ્ય નથી કરતા. યોગ્ય એટલા માટે નથી કરતા કારણ કે જો હવે અમારે પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનું હતું, તમારી ટ્રીટમેન્ટ માટે આવીને, અને તમારા ઘરે પણ ઘણી એવી ઘટનાઓ બને છે જે મીરાના કારણે તમે કરતા નથી. તો આવું બધું થાય ને બીજા તમારા કારણે દુઃખી થાય તો તમારી મિત્રતા ખોટી ન પડે? બિલકુલ નહીં. અને સાચું કહું ને તો પ્રાણ પ્રતિષ્ઠા હતી, બરોબર છે, તો તમે લોકો જઈ આવાય ને. તમે છો, જીજાજી છે, તમે વયા ગયા હોત તો મીરાને રખાઈને હું મારા ઘરે ન રાખે તેને. આમથી ક્યાં નથી રહેતી, વચ્ચે અઠવાડિયું નહોતી આવી રોકા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજા હતી, પૂજામાં અશોક અને મીરાને બેસવાનું હતું, એમ કહેવા માંગુ છું. સમજો છો તમે? કઈ વાંધો નહીં, આવું તો ચાલ્યા કરે. નસીબમાં આપણને બધું મળે એવું જરૂરી થોડી છે. આ જો અમારા બેને નસીબ હારા છે કે અમે બે એકબીજાને મળ્યા. આ બધાના નસીબ ન હોય. અને ખોટું તો કહું ને સાચું આંટી, તો તમે કરી રહ્યા છો. કેમ? હા તો આવી રીતે તમે વાતો કરો એ ખોટું જ કહેવાય ને. બંને બેનપણીઓને નોખી કરવા માંગો છો, આ કઈ સારી વાત કહેવાય? નોખી નથી કરવી, થોડી થોડી દૂર રાખવી છે, જેથી કરીને બંનેના ઘરની ગાડી છે ને પાટા પર ચાલે. સમજ્યા તમે? પાટા પર જ છે આંટી, તમારો વેમ છે. તમને ખબર છે આ ગઈકાલે તમે શાકભાજી લેવા ન ગયા તો અમને બધાને દહીં અને ભાખરી ખવડાવી કે મારી બેનપણી શાકભાજી લેવા ન જાય તો હું પણ ન જાઉં. હવે આ કોઈ વાત છે? હા પણ એકબીજાની સાથે જઈએ તો હથવારો મળે કે નહીં? સમજો તમે આંટી? જો બહુ વધારે ન વિચારો. આટલું તમે અમને બેને નોખા કરવામાં વિચારો છો ને, એટલું ઘરમાં ધ્યાન દેશો ને તો આ કંઈ ઉપાધિ જ નહીં થાય. અને બહુ છે તમારા ઘરની, થોડી બિચારીને છૂટછાટ આપો. આવી રીતે હેરાન ન કરાય. કેવી સાસુ છો તમે? મારી બેનપણીને હેરાન કરો જ તમે. હું તમને સમજાવવા માટે બોલાવ્યા હતા. મને સમજાવવાની શું જરૂર છે? હું તો કહું છું કે મારી બેનપણીને સમજાવવાની જરૂર નથી. એના જેટલી તો ડાઈ, સંસ્કારી, સમજુ છોકરી મેં ક્યાંય ન જોઈ. હાલો ફટાફટ, હવે મારે અત્યારે મોડું થાય છે. બીજું કંઈ કામ નહોતું ને? હોય ભૂંડો, મને તો થયું હું હશે. હું તો દોડીને આવી બાપા. કંટાળી ગયો છું. કયો સોગડિયું હતું કે મેં આની સાથે લગ્ન કરી લીધા. સમજાતું નથી કે શું કરવું ને શું નહીં. જ્યારે જુઓ ત્યારે બસ કકળાટ કકળાટ ને કકળાટ. શું જોવો છો મને? નથી જોયો કોઈ દિવસ મને? તને જોયો જ છે પણ તારી લીધે છે ને હું હેરાન થઈ ગયો છું. મારી લીધે હું હેરાન થયો છું? હે, મારી લીધે તમે હેરાન થયા છો એમ? અરે તમારી લીધે હું હેરાન થઈ ગયો છું. કેવી બાઈ લઈ આવ્યા છો? કેવી બાઈ નહીં, તું કેવી બાઈ લઈ આવ્યો છો? મારે મેં વેહવાળ કર્યું ત્યાં જ પાછો ગયો. તમારે ઉતાવળ હતી પવણવાની. પેલા મારા લગ્ન થયા હતા, બરોબર? એ જે હોય એ. હું શું કહું છું, હું તમે છે ને એક આનું કરો. બાકી હું હાવ કંટાળી ગયો છું. હવે આ ગળોગળ આવી ગયો છું. જ્યારે જુઓ ત્યારે બસ દામિની દામિની દામિની. આ મીરા ભાભીને કઈ ધંધો નથી? તું છે ને બોલવામાં ધ્યાન રાખ, બરોબર? એને તો છે ને ધંધો છે જ, પણ આ તારી ઘરવાળી રહી ને એને કઈ ધંધો હોય એવું લાગતું નથી. વાહ ભાઈ વાહ. કંટાળી જાય. વાક તો બધો મારી દામિનીનો જ હોય, તમારી મીરાનો તો કઈ વાક જ ન હોય. તો નો જ હોય ને. એ તો દૂધની ધોયેલી લાગે. દૂધની જ ધોયેલી છે. એવા જોઈને હવે અશોકભાઈ સારા નથી લાગતા. આ બીજાના ઘરમાં ઝઘડા કરાવીને તો લાગે છે કે તમે જ તમારી પત્ની આ મીરા ભાભી છે ને એની સાબી ટાઈટ કરો છો અમારા ઘરમાં ઝઘડા કરાવવા માટે, આ દામિનીને હેરાન કરવા માટે. તો હું બોલશો તને કઈ ભાન છે? મને બધું જ ભાન છે અને અત્યાર સુધી હતું, હવે રહ્યું નથી. શું નથી વાળો? મારી વાત સાંભળ. હું સાંભળું? સાંભળા જેવું તમારી જાતમાં કઈ હોય છે ખરું? હવે છે ને હું હાવ કંટાળી ગયો છું. જાણે હું તો બહુ મોજમાં છું. હું તો જરાય કંટાળ્યો નથી. મને તો મજા આવે છે. આ દામિની અને મીરા બે રોજે મળે છે, વાતો કરે છે, પરિવારોને હેરાન કરે છે, એમાં બહુ મને તો મજા આવે છે. હા, આનો કાંક રસ્તો તો ગોતવો પડશે ને. અને હું શું કહું, જો તમે જે ઘરે શાક બનાવો ને એ જ પાછું મારે ઘરે શાક હોય.
હે હા મને ન ભાવે ને તો પરાણે ખાવું પડે ઓ ભાઈ વાહ, જાણે પોતાની ઘરે બને એ તો અમારે ઘરે બનતું જ નહીં હોય. આ તમારી ઘરે રોટલીની જગ્યાએ રોટલાનો પ્રોગ્રામ હોય ને તો અમારી ઘરે રોટલી બની ગઈ હોય ને તો એને છે ને કૂતરાઓને ખવડાવી દેવામાં આવે છે ને રોટલા બનાવવામાં આવે છે. અમારે એવું કોઈ દી નથી થયું. એકવાર કાંક શાક હતું ને તો એ આપ્યું નહીં. શાકમાં એકવાર એવું છું હતું કે આજ તમને બટેટાનું શાક નહીં મળે, આજ ગુવાર છે એ કે દામિની એટલે એ કે આ ગુવાર બનાવ્યો છે. એટલે મેં કીધું હવે આનું શું કરવું. ઓ શું ગાડરિયા પ્રવાહ જેવું કામકાજ છે એકબીજાનું. ઓલી કરે માને કરવું હોય, આને કરે ઓલી કરવું હોય. હવે હું શું કહું, હું આ આપણી ભાઈ હાશીને બાત તો હું થાય એનાથી કાંઈ નહીં, એ બેમાં ફેર નહીં પડે. કાંઈ ફેર નહીં પડે. એ સાગળ ભાગવત વાંચો એને કાંઈ ફેર પડે ખરો? ન પડે ને. તો આપણી પત્નીઓને પણ એવું સમજી લો. આ જેમ પથ્થર સાથે માથું પસાડો ને લોહી નીકળે ને એમ જ એવું છે એનું કામકાજ. એની સાથે ગમે એટલી મગજમારી કરો ને એને કાંઈ ફેર નહીં પડે. આપણે કંટાળી જઈશું, ગાંડા થઈ જઈશું. વાત તારી હાશી. હવે તો મને કાંઈ બોલવાનું મન નથી થતું. હાશી એમ થાય છે કે મારા લગ્ન ના કર્યાની મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ છે. મને એવું જ લાગે છે કે કયું સોઘડિયું હતું, કયું મુહૂર્ત હતું કે મને દામિની પસંદ આવી ગઈ અને એને લગ્ન માટે હા પાડી દીધી. જો લગ્ન માટે હા ન પાડી હોત અથવા એને હું પસંદ ન આવ્યો હોત ને તો આ દિવસ જોવાના વારા ન આવ્યા હોત. હવે તુંય હલવાણો છો, હુંય હલવાણો છું, પણ તને હાસું કહું, હું આપણે આ બધું ક્યાં સુધી સહન કરીશું? એ મને નથી ખબર. કઈ રીતે હું તમને જણાવું કે આ બધું આપણે કેટલા ટાઈમ સુધી સહન કરવું પડશે, આનો રસ્તો કાઢવો પડશે. કારણ કે જો આમને એમ ચાલતું રહ્યું ને તો એ બે તો મોજથી રહેશે, ખુશીથી રહેશે, પણ આપણી પાછળ, એની પાછળ જે આપણા ઘરના પરિવાર, તમારા ઘરના પરિવાર, આ બધાય છે ને પાગલ થઈ જશે. બસ મારે એ જ કહેવું. મારા મમ્મી રહ્યા ને મગજ હાવ કેવો થઈ ગયો છે. હું બોલાવું ને તો તાણીથી બોલે. નકર મારા મમ્મીને તો ઓળખશો ને કેવા હતા. બોલ હવે હું શું કહું, એક મને આઈડિયા આવે છે. તમને એને આઈડિયા? હા સરસ, બોલી નાખો. જો મારી વાત સાંભળ. સાંભળવા તો અહીં બેઠો છું. સારું સારું હાલ, તમે જે કીધું ને એ સાચું જ છે. હવે આપણે એમ જ કરીએ. બસ ખુશ? હવે કાંક સારું થાય તો. હા બસ એમ. આમ જાતો હોય તો લઈ જા ને મને. ક્યાંય જવું નથી મારે, અહીંયા જ બેઠું રહેવું છે. તો હું આવેલો જાઉં. આળહુડા હાલવામાં તો એવા હાલ આવે ને કે વાત જ ન પૂછ. આજે મનીષાબેનને કહેવું જ છે કે કોઈ પણ હિસાબે આનો નિકાલ તો. રીચાબેન, મનીષાબેન જુઓ, ખરેખર મને એવો કંટાળો આવી ગયો છે ને કે હું શું કરું ને મને કંઈ સમજાતું નથી. અરે મને પણ તમારા જેવું જ છે. મને પણ એટલો જ કંટાળો આવી ગયો છે, પણ શું કરીએ આપણે? આ બંને જણા તો એક વાત માનવા માટે તૈયાર નથી. હું શું કહું છું કે તમારી વહુને મેં સમજાવી, મારી વહુને તમે સમજાવી, હા, આપણે બંને પોતપોતાની વહુને સમજાવી, પણ એ લોકો છે કે પોતાની મિત્રતાને પહેલું પ્રાધાન્ય આપે છે અને આપણને લોકોને કંઈ ગણતા જ નથી. આપણે માનીએ કે ચલો ભાઈ મિત્રતા એક છે, એક વસ્તુ સંભાળવાની હોય ને, પણ એ લોકો તો બધું જ ભૂલી ગયા છે. ઘર ભૂલી ગયા. અરે આપણે ભૂલી ગયા તો ઠીક છે, પણ પોતાના વરને ભૂલી ગયા છે. એ જ તો કહું છું મનીષાબેન કે પોતાના વરને ભૂલી ગયા છે. અરે મારો દીકરો ક્યારે આવે છે, ક્યારે જાય છે એની ખબર નથી, પણ દામિની ખાધું? દામિની તારી તબિયત સારી છે? દામિની તને દૂધ પીવાનું કીધું? આપણે કંઈ પણ વાત કરતા હોઈએ ને, સામાન્ય હવે કંઈ પણ વાત કરતા હોઈએ ઘરની અંદર, તો કશેથી ને કશેથી પણ એ તો વચ્ચે આવી જ જાય. અમારી દોસ્તી આમ, અમારી દોસ્તી તેમ, અમે નાનપણમાં આમ કરતા હતા, અમે નાનપણમાં તેમ કરતા હતા. અરે સાંભળી સાંભળીને આવે છે ને મને તો આમ પેલું ડિપ્રેશનમાં આવી ગયું છે. બોલો, તમે ડિપ્રેશનની વાત કરો છો? ડિપ્રેશન તો સારી વસ્તુ કહેવાય મનીષાબેન. મને તો એવું લાગે છે કે મને થોડા દિવસમાં પાગલખાના ભેગી કરવી પડશે. તમે સમજવાની કોશિશ કરો મનીષાબેન. જો આમને આમ ચાલતું રહ્યું ને તો એક દિવસ એવો હશે કે આપણા
તમારો દીકરો અને મારો દીકરો બંને છે ને ગાંડા થઈને બેઠા હશે, કારણ કે હવે આ લોકોનો નિકાલ આપણે બે જ લાવવો પડશે. જો એ બંનેની મિત્રતા સામે કોઈ વાંધો નથી, ભલે ને નાનપણની બેનપણીઓ છે, હા આસપાડોશમાં લગ્ન થયા છે, સાથે રહે હળીમળીને રહે, સારું કહેવાય. પણ સાવ આવું લોકો માટે મિત્રતા જ બધું છે. મેં તો એમના મમ્મી પપ્પાને પણ ફોન કર્યો હતો. બોલો, મેં કહ્યું કે હવે તમારાથી સમજાવાય ને તો તમે સમજાવો. તો કહે છે કે આ બાબતમાં તો અમે પણ કાન પકડી ગયા છીએ, અમારાથી નહીં થાય. લો, હવે એમના મમ્મી પપ્પા જ્યારે આવું કહી દેતા હોય તો આપણે તો હવે શું કહીએ? હવે મને એમ હતું કે ચાલો ભાઈ, બેનપણી છે ને નાનપણની, બાજુમાં હશે તો એકબીજાને મદદરૂપ થશે. પણ આ તો બધું ઊંધું જ થઈ ગયું. આટલા બધા મદદરૂપ થઈ ગયા કે બીજું બધું જ ભૂલી જાય છે એ લોકો. તમને ખબર છે, મેં તો ત્યાં સુધી વાત કરી તમારી વહુને મીરાને કે અમે છે ને કે આ ઘર અહીંયાથી બદલીને બીજે ચાલ્યા જવાના છે. એ વાતની અસર થશે? એ અમને લોકોને ઘર બદલીને ત્યાં લઈ આવશે, નહીં ફરક પડે. તમને એવું લાગે છે કે ઘર બદલવાની વાતથી એને ફરક પડશે? આવી ધમકી તો મેં 17.5 વાર આપી કે હવે મારે આ ઘર વેચીને બીજે જતું રહેવું છે, પણ એ નહીં સુધરે. આના માટે છે ને એક મહત્વનો ઉપાય છે મારી પાસે. હા તો બોલો ને. પણ એ પણ કારગર નીકળશે કે નહીં કોને ખબર. અરે પણ આપણે પ્રયત્ન તો કરી જોઈએ. જે થાય તે, નહીં થાય તો જોયું જશે આગળ, પણ આપણે કરવું તો પડશે જ ને કાંઈ તો. હા, આ તમારી વાત એકદમ બરાબર છે. બરાબર? હા હા હા, હું જે કહી રહી છું એ વાત આપણે કરી નાખવી છે, એટલે એ લોકોને પણ ખબર પડે. અને આના માટે પૂરેપૂરો પ્લાન ઘડવાનો છે, સમજ્યા? હા, તો આપણે નક્કી કરીએ આપણે કેવી રીતે શું વસ્તુ ક્યાં કરવી છે, કેવી રીતે કરવી છે. મારા ઘરે. ઠીક છે, ચાલશે. હા, તો જ કદાચ આ લોકો સીધી લાઈન પર આવશે, નહીંતર હતા ત્યાંના ત્યાં. એ તો વાત તમારી બરાબર છે, હું સમજી શકું છું. જુઓ, હું આ વાત તમને પહેલાં પણ કહેવાની હતી. મને થયું કે તમારા દીકરાને પણ વાત કરું, પણ પછી મને લાગ્યું કે આ લોકોને કહીને પણ દુઃખી જ કરવાના છે. બિચારા છોકરાઓને ઓફિસનું ટેન્શન હોય, ઘરનું ટેન્શન, કેટલા ટેન્શન હેન્ડલ કરે. અને સાગરે તો વાત કરી, દામિની સાથે બધી વાત કરી, ખુલીને વાત કરી કે તું તારી બેનપણી છે, વાંધો નહીં, તું રાખ એની સાથે ફ્રેન્ડશિપ, પણ થોડું ઘરમાં પણ ધ્યાન આપ, મારા પર પણ ધ્યાન આપ. પણ જો દામિની છે એક વાત માનવા માટે તૈયાર નથી એની. એ જ વાત અશોકે પણ કરી કે જો તમારી મિત્રતામાં અમને કોઈ વાંધો નથી, પણ મીરા એકની બે થાય ના થાય, જરાય ન થાય, ટસની મસ્ત નથી થઈ, પેટનું પાણી પણ નથી હલ્યું. એટલે જ મને આજે આ વિચાર આવ્યો કે મેં જે આઈડિયા કીધો છે ને એ અપનાવવાનો છે. ઠીક છે, તો આપણે આ વસ્તુ કરીશું. ઠીક છે, ડન. ચલો તો હું જાઉં હમણાં, પછી આપણે મળીએ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે વાહ, શું વાત છે ને, આજે તો બધા એક સાથે સભા ભરી છે ને. આ તો ન જ ચાલે ને, બધા બેઠા હોય ને મારી ફ્રેન્ડ થોડી ચૂપ બેસે. બોલ દામિની, બોલ. તું તો સાનું મને બે મીરાએ કીધું એટલે હું બોલી શકતે, અને તમે શું કામ એને ચૂપ થવાનું કહો છો? અરે બોલેમાં શું વાંધો છે? એ આઝાદ દેશમાં રહે છે, આઝાદ દેશના નાગરિક હોય નહીં તો બોલે. એકદમ સાચું કહ્યું. હા, આઝાદ દેશની અંદર આઝાદી તમને પૂરેપૂરી રીતે આપી દેવામાં આવે છે. થેન્ક યુ. હા, વાત એમ છે કે તમે બંને બહુ અલગ અલગ ઘરની, અને મહત્વની વાત તો તમારી મિત્રતા. બરાબર? તમે બંને બેનપણીઓ છો, એકબીજાને છોડી ન શકો. અરે યાર મમ્મીજી, જૂનું છે આ, નવું બોલો. અમે બંને બાળપણના ફ્રેન્ડ છીએ, આખા ગામને ખબર, હવે તો પડી જ ગયું. નનકુડા અવડા હતા ત્યારના. હવે નવું બોલશે ને તો લાગશે બંને જણાને ઝટકા. તમે તો બોલો જ નહીં, ચૂપ રહ્યા. અરે પણ એની જોતો ખરી કેવડી એની ઉંમર છે, એ વડીલ છે, એની આબો તો જરીક એમને હું જરાય નથી ગમતી એટલે. બરોબર છે, મીરાની વાત એકદમ સાચી છે. જો મીરા કાંઈ છે ને ખોટું કહે જ નહીં, એ જે કે એની બધું સાચું હોય. સોનાની લગ મીરાએ તને ભાડે રાખી છે? એ શું કામ મને ભાડે રાખે? હું એની પાસેથી થોડી પૈસા લઉં. હું તમે તે તું એની હું તો વજીર છો? જીજાજી પાસેથી પૈસા લઉં. તું એની વજીર છો? નહીં, ગુરખો છો એનો? અરે ફ્રેન્ડ છીએ અમે, એટલી ન ખબર પડી જે અત્યાર કરે સુધી? બધું કરવાનું તારે. હા, હું હા કરો છો હવે. બસ, તો હવે
જે મીરા સાથે થશે એ તમારી સાથે થશે. બરાબર ને મનીષાબેન? એકદમ બરાબર વાત છે રીચાબેન તમારી. ચલો ચલો ફટાફટ જે કરો એ ફટાફટ કરી નાખ. સાથે રહેવું ગમે છે, હા સાથે ફરવું ગમે છે, હા હા અને તમને એકબીજા વગર જરાય નથી ચાલતું. નહીં બિલકુલ નહીં. તો અમે લોકોએ નિર્ણય લીધો છે. અમે લોકોએ એટલે હું અને મારો દીકરો. બધા એક મોટું ઘર રાખી લેવું છે એવું જ ને? મને ખબર જ હતી. શાંત હો? જરાક શાંતિ રાખો. એમ નહીં દામિની, વચ્ચેની દિવાલ કઢાવે છે. આને તો હવે બહુ કરી હો. જો અશોક, હમણાં એ લોકોને પૂરેપૂરી આઝાદી મળવાની છે, તો શું કામ તું છોકરીઓ પાસેથી આઝાદી છીનવે છે? હા, કારણ કે આ લોકો છે ને અત્યાર સુધી આમ આઝાદ હતા, પણ મારી સાથે બિચારી દામિની બંધાયેલી હતી, અશોકભાઈ સાથે મીરાભાભી બંધાયેલા હતા, અને હવે અમે એવું વિચાર્યું છે કે અમે એવી આઝાદી આપીએ કે 24 કલાક મીરા અને દામિની એક સાથે રહી શકે. શું કહેવા એકદમ માંગો છો? સાચી વાત કહી. શું બોલો છો? એ જ બોલીએ છીએ કે અમે લોકોએ નક્કી કરી લીધું છે કે તમને બંનેને તમારા પિયર મોકલી દેવામાં આવશે, અને એ પણ કાયમ માટે છૂટાછેડા આપીને. જુઓ, તમે લોકો મજાક કરો છો ને, આ મજાક કરવાનો સમય નથી. મજાક નથી કરતા દામિની. અત્યાર સુધી બધી જ વસ્તુને મજાકમાં લીધી, પણ હવે નહીં. અરે તમને લોકોને તમારા ઘર પ્રત્યેની જવાબદારીનું ભાન જ નથી. મન ફાવે ત્યારે આવવાનું, મન ફાવે ત્યારે જવાનું, કોઈની જવાબદારી નહીં લેવાની, વરને વર નહીં ગણવાનો, સાસુને સાસુ નહીં ગણવાની. અરે સાસરી પક્ષમાં કોઈ પ્રસંગ હોય તો એને ગણકારવાનો જ નહીં. હશે સાસરીમાં હોય હવે આવા બધા પ્રસંગ તો. હા, બેનપણી એટલી મહત્વની કે વરને તાવ આવે તો એને ખબર ન હોય. બેનપણી એટલી મહત્વની કે એનો વર 5 દિવસ માટે બિઝનેસ ટૂર પર જાય પણ એને ફરક ન પડે. બેનપણી એટલી મહત્વની કે સાસુ કઈને થાકી જાય તોય ફરક ન પડે. તમને તમારી આઝાદી મળી જશે પૂરેપૂરી રીતે. તમે લોકો છૂટા. સાગર તને આપી દેશે ડિવોર્સ, અશોક તને આપી દેશે ડિવોર્સ? શું બોલો છો મમ્મી? મજાક કરવાની કંઈક લિમિટ હોય. પહેલા એ જ બોલ્યા હતા, અત્યારે સાંભળ્યું? કેમ? મજાક તમે બે જ જણા કરી શકો ફક્ત, અને આ મજાક નથી, આ હકીકત છે. તમને બંને જણાને નક્કી કરી લો, મજાક છે કે હકીકત છે? હકીકત છે. હકીકત છે. તમે લોકો તમારા થેલા પેક કરો અને તમારા પિયર ઉપડો. હા, જુઓ, સાથે જ રહેવું છે ને, બેનપણી બનીને જ રહેવું છે. એકબીજાનું કયું કરવું છે. મીરાએ કહે, દામિની કરે ને દામિની કહે, મીરા કહે, તો તમે લોકો સાથે રહ્યો ને. ત્યાં જાઓ તમારા ઘરે, કોઈ ફરક નથી પડતો અમને. મારા દીકરા માટે બીજી વહુ લઈ આવીશ ને મનીષાબેન એમના દીકરા માટે લઈ આવશે. અને એટલું બધું તમને અલગ રહેવામાં જો ખટકતું હોય ને, તો ભવિષ્યમાં તમે મેરેજ પણ કરી શકો. જાઓ. હા, શું બોલો છો? જુઓ, અમે તો ખાલી ફ્રેન્ડશિપ નિભાવતા હતા, નહીં? ફ્રેન્ડશિપ. બોલ. તમારા પેટનું પાણી નહીં હલે ખરેખર. ના મમ્મી, પેટનું પાણી તો હલે છે પણ દેખાય નહીં ને તમને અમે શું કરીએ એમાં. જો મમ્મી, દામિની ખાસ છે, એ રહેશે, હંમેશા રહેશે, પણ એનો મતલબ એવો તો નથી ને કે અમારે 24 કલાક સાથે જ રહેવું. અમારું ઘર ન તૂટતું હોય ને તો અમે તમે કહેશો એમ કરવા માટે તૈયાર છીએ. હા, જો ફ્રેન્ડ છે હું એ માનું છું, પણ તમે લોકો મારો પરિવાર જ છો ને. હમણાં આટલી બધી જલ્દી ખબર પડી ગઈ તને કે અમે પણ તમારા પરિવારમાં આવીએ છીએ એમ? હા, ના ના, તમે બંને જણા જાઓ બેગ પેક કરો. બંને જણાને નહીં થતી હોય ને તો તમે લોકો મદદ કરો. અને આમ પણ તમે બંને એકબીજા માટે પોતાની દુનિયા છો. અરે ભાડમાં કયું પરિવાર? પરિવારની જરૂર જ ક્યાં છે? ના ના મમ્મી, પરિવાર તો જરૂરી છે. તમને એવું લાગે છે કે તમે જરૂરી નથી, પણ હું અને દામિની જ્યારે મળીએ ને ત્યારે તમારી અને એમના સાસુની જ વાત કરતા હોય, નહીં દામિની? બંનેની બુરાઈ કરતા હોય. એ તો અમને ખબર જ છે કે તમે બુરાઈ જ કરતા હશો. જુઓ, હવે આવું નહીં થાય. અમે લોકો ધ્યાન રાખીશું. હા અશોક, મુદ્દો એ જ હતો ને કે અમે લોકો વધારે સાથ રહીએ. એ નહોતું ગમતું તો ઓછું સાથે રહીશું. નહીં મળીએ વધારે, ફોન પણ ઓછા કરીશું. નહીં. એની ખાતરી શું? હા, ફોન લઈ લેજો અમારો, તમે મારો ફોન લઈ લેજો. પાકું? પાકું. ફોન લેવાથી કહેવાથી કઈ ફરક નથી પડવાનો, બાજુમાં જ રહે છે ને. હા, એ વાત છે. તો એમને કયો મકાન વેચી નાખે. જુઓ, અમે કઈ ભગવાન થોડી છીએ કે અમે જે કહ્યું એ સાબિત કરીને બતાવી શકીએ. હવે માણસ છીએ તો તમારે વાત માનવી પડશે ને. તમે કહેતા હતા એ અમને સમજાઈ ગયું ને.
હવે અમે આવું નહીં કરીએ. હા મમ્મી. ભૂલ હતી અમારા લોકોની કે તમને લોકોને સમય નહોતા આપતા, તમારા લોકોની વાત નહોતા માનતા, ફ્રેન્ડશિપને વધારે મહત્ત્વ આપતા હતા. હા મમ્મી, સાચી વાત છે દામિનીની. ભૂલ થઈ ગઈ અમારા લોકોની. અમારે સમજવાની જરૂર હતી કે પરિવાર મહત્ત્વ છે, ફ્રેન્ડ્સ પણ મહત્ત્વ છે, પણ પહેલાં પરિવાર. જો પ્લીઝ એક ચાન્સ આપી દો, હવે બીજી વાર આવી ભૂલ ક્યારેય નહીં થાય. સાચું કહું છું દામિનીના સમ. એક મિનિટ, તમે બંને અમને પ્રોમિસ ના આપો. આ જીવન જેનો હાથ પકડીને આવ્યા છો ને એને પ્રોમિસ આપો. પ્રોમિસ. પ્રોમિસ. પાક્કું ને હવે આવું નહીં થાય? આપ્યું ને પ્રોમિસ. સારું. એક ચાન્સ તો ભગવાન પણ આપે, તો આપણે આ લોકોને ચાન્સ આપી દઈએ. હા હા બિલકુલ બિલકુલ. આપણે એ લોકો જો આપણી વાત માનતા હોય તો આપણે વાંધો જ ક્યાં છે? હા તો હવે તમે અમારા ઘરે ઓછા આવજો મારા સાસુ પાસે. લે આ નવું આવ્યું હા